મક્કમ ઇરાદાઓ, સંપૂર્ણ સમર્પણ, પાક્કી પ્રતિબદ્ધતા અને દાતાઓનો સાથ અને સહકાર. બસ કંઈક આવા જ મજબૂત પાયા પર નિર્માણ થઈ ગયું છે એક સપનાનું. પણ આ વાત અહીં અટકતી નથી. અહીં શરૂ થાય છે આ સફરનો નવો અધ્યાય. કારણ કે 11 સપ્ટેમ્બર 2021 ના રોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર ધામના લોકાર્પણ સાથે કન્યા છાત્રાલય ફેઝ 2 નું ભૂમિપૂજન કર્યું અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સરદાર સાહેબના સપનાને આગળ વધારવા પ્રોત્સાહન પૂરું પાડ્યું. सरदार धाम के सभी ट्रस्टी, मेरे मित्र भाई श्री गांधी भाई, ट्रस्ट के सभी सम्मानित सदस्यगण, इस पवित्र कार्य को आगे बढ़ाने में अपने यहाँ योगदान देने वाले सभी साथी भाई और बहनों, मैं हमारे प्रेरणा स्रोत लोह पुरुष सरदार साहब के चरणों में भी प्रणाम करता हूं, उन्हें अपनी श्रद्धांजलि अर्पित करता हूं. आपके प्रयासों से आज सरदार धाम के इस भव्य भवन के लोकार्पण के साथ ही फेज 2 कन्या छात्रालय का भूमि पूजन भी हुआ है. स्टेट ऑफ आर्ट बिल्डिंग, आधुनिक संसाधनों से युक्त कन्या छात्रालय, आधुनिक लाइब्रेरी, ये सभी व्यवस्थाएं अनेकों युवाओं को सशक्त करेगी. मुझे पूरा भरोसा है कि सरदार धाम न केवल देश के भविष्य निर्माण का एक अधिष्ठान बनेगा, बल्कि आने वाली पीढ़ियों को सरदार साहब के आदर्शों को जीने की प्रेरणा भी देगा. અને સરદાર સાહેબના આ સપનાને સાકાર કરવાની નેમ લીધી છે એમના વારસદાર એવા સરદાર ધામના સૌ સ્થાપક ટ્રસ્ટીશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓએ. નમસ્કાર. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોથી પ્રેરિત થઈને સરદાર ધામે મિશન 2026 અંતર્ગત સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે, યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે, દેશ અને દુનિયા સાથે તાલ મિલાવવા માટે, યહૂદી સમાજની બરોબરી કરવા માટે એક વિચારિક આર્થિક ઐતિહાસિક અભિયાન છેડ્યું છે. એ અભિયાનમાં જોડાવા માટે સમાજ શ્રેષ્ઠીઓને, બિઝનેસમેનોને હું પ્રમુખ સેવક ગમજી સુતરિયા આપ સૌને વિનંતી કરું છું, આહ્વાન કરું છું. आओ આપણે સૌ સાથે મળીને આ વિચાર યાત્રા દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને સરદાર સાહેબના સપનાના સમાજનું નિર્માણ કરીએ અને સમાજને એક નવી દિશા તરફ લઈ જઈને એકતા દ્વારા દેશ અને દુનિયામાં એક સરદાર સાહેબનું નામ રોશન કરીએ. જય સરદાર, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ. અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના આ સંકલ્પ સાથે જ નિર્માણ થયું છે સમસ્ત પાટીદારની એકતાના ધામ એવા સરદાર ધામનું. અંદાજિત રૂપિયા 200 કરોડના પ્રોજેક્ટ ખર્ચ પર અંદાજિત 7 લાખ સ્ક્વેર ફૂટથી વધુનું બાંધકામ. તૈયાર થયેલું સરદાર ધામ ફક્ત એક વિશાળ બિલ્ડિંગ જ નથી. દીકરીઓના સપનાઓને સાકાર કરવાનું મોકળું મેદાન મળે એ માટે અલાયદી હોસ્ટેલ છે. દીકરાઓના ઉજ્જવળ ભવિષ્ય તરફ ઉડવા માટે ખુલ્લું આકાશ મળે એ માટે અલગ છાત્રાલય છે. દુનિયા સાથે ઓનલાઈન જોડાવવા માટેનું પ્લેટફોર્મ બને છે ઈ લાઇબ્રેરી. પુસ્તકોના વિશાળ દરિયામાં જ્ઞાનનો સાગર વહે છે. પુસ્તકાલય અને વાંચનાલય દ્વારા સંબંધોને મળવાની મોકળાશ આપતા વિશાળ હોલ છે.
વિચારોનું ભાથું મેળવવા માટે ઓડિટોરિયમની સુવિધા પણ છે. દેશ અને દુનિયામાંથી પધારતા દ્રષ્ટિશ્રીઓની મહેમાનગતિ કરવા અલાયદી વ્યવસ્થા છે. યુવા શક્તિને વિશેષ ઉપયોગી થવા માટે એમને રાહ ચીંધવા વિવિધ કાર્યાલયો છે. ફિટનેસના મંત્રને સાકાર કરવા જિમ્નેશિયમ અને સ્વાસ્થ્ય સંભાળ માટે હેલ્થ કેર યુનિટ છે. પોષણ તંત્રને આધાર આપવા હાઇજેનિક રસોડું અને ડાઇનિંગ હોલ છે. પણ આ તો ફક્ત શરૂઆત માત્ર છે, કારણ કે લક્ષ્યો જેટલા વિશાળ છે ને એટલો જ વિશાળ દ્રષ્ટિકોણ પણ છે. જેના માટે 4 ઝોનમાં દીકરા અને દીકરીઓ માટે સુવિધાયુક્ત અને પરવડે તેવા છાત્રાલયો તેમજ ઇન્સ્ટિટ્યૂટ્સનું નિર્માણ થવાનું છે. અને આ ખાલી વાતો જ નથી, ઝડપી અમલની પૂરી તૈયારી પણ છે. જે મજબૂત પાયા સાથે આવનારી પેઢીના ઉન્નત જીવનનું નિર્માણ કરશે અને એમને બનાવશે સમાન સાથે સન્માનના હકદાર. યંગ જનરેશનના બ્રાઇટ ફ્યુચરનો પ્લાન પણ છે, જેના માટે સિવિલ સર્વિસ કેન્દ્ર સતત કાર્ય કરે છે. સાથે રાષ્ટ્રહિત સર્વોપરીના મંત્રને સાકાર કરવા યુવાનોને મળશે વહીવટી તંત્ર, ડિફેન્સ, ન્યાયતંત્ર, રાજતંત્ર અને મીડિયા તંત્ર માટે સઘન તાલીમ. યંગ આંત્રપ્રિન્યોર માટે ફ્યુચરિસ્ટિક વિઝનનો ખ્યાલ પણ રાખે છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. અને પાટીદાર ઉદ્યોગપતિઓની સાફલ્ય ગાથાઓનું સફળ પરિણામ છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. ભારોભાર ભરેલા રાષ્ટ્રપ્રેમનો ઉત્સાહ સાથે બન્યું છે યુવા તેજ અને તેજસ્વીની સંગઠન. કારણ કે ભવિષ્ય કેવું હોવું જોઈએ એને આખરી ઓપ કઈ રીતે આપવાનો છે એ તો સરદાર સાહેબે દાયકાઓ પહેલા જ કીધું હતું. तो हिंदुस्तान का भविष्य किस तरह से होगा, किस तरह से बनाना, वो हमारे हाथ की बात है. અને સરદાર સાહેબના આ માર્ગદર્શન સાથે પરોપકાર, પરિશ્રમ અને પ્રમાણિકતા સાથે પ્રગતિના સોપાનો સર કરવાના જુસ્સા સાથે આવો સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના આ સંકલ્પને સાકાર કરીએ. જય સરદાર, જય હિન્દ. આપણે ડોક્યુમેન્ટરી તો નિહાળી, પણ આપણે જે જગ્યા ઉપર બેઠા છીએ એ સરદાર ધામ સુરતનું એક વિભિન્ન અંગ છે. આપણે જે બેઠા છીએ કોન્ફરન્સ હોલ છે, સામે છે આપણી સરદાર ધામની ઓફિસ છે. આપણે સૌ અત્યારે અટક ઘટક ગુણમાં વહેંચાઈ ગયા છીએ કે ભાઈ હું લેવા પટેલ, હું કડવા પટેલ, હું કચ્છી પાટીદાર. પણ એવું નથી. સરદાર ધામ સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ એટલે સરદાર ધામ છે. અહીંયા લેવા, કડવા કે કચ્છી કે એ કોઈ નાત જાત બીજું કશું આમ જોવા નથી આવતું. આપણે બધા જે અટક ઘટકમાં વહેંચાય છે. પણ પાટીદારનો એક એવો સમૂહ કે આજે કોઈ પણ સમાજને સક્ષમ બનાવવો હોય તો પાયામાં એક શિક્ષણ અને એક આર્થિક, આ બે રીતની જરૂરિયાતો પૂરી પડે એટલે કોઈ પણ સમાજ શિક્ષિત, દીક્ષિત અને વિકસિત બની શકે. જે સંકલ્પ સાથે સરદારધામ મુખ્ય 5 લક્ષ્ય બિંદુ સાથે કામ કરી રહ્યું છે. પહેલું જોયું આપણે સરદારધામ ભવનના નિર્માણ કરવા, જ્યાં દીકરા દીકરીઓને હોસ્ટેલ અને એજ્યુકેશનથી પૂરું પાડવામાં આવે છે. બીજું જોયું આપણે જીપીએસસી, યુપીએસસી, ડિફેન્સના તાલીમ કેન્દ્રો આપીને મિશન 2026 અંતર્ગત આપણે 10,000 દીકરા દીકરીઓને આપણે વહીવટી ક્ષેત્રે પહોંચાડવાના છે. જેમાં અત્યારે આપણે 4,000 કરતા પણ વધારે દીકરા દીકરીઓને અત્યાર સુધીમાં પહોંચાડી ચૂક્યા છીએ. ત્રીજું જોયું જીપીબીઓ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. એવરી ડે સવારે મોર્નિંગમાં મંડે ટુ સેટરડે સવારે 6:30 થી સવારે 7:30 થી 9:30 વાગ્યા સુધી અલગ અલગ કેટેગરીના 60 થી 75 ની વચ્ચે અહીંયા પાટીદાર ભાઈઓ બેસે છે અને આંતરિક એકાદશીને બિઝનેસ આપે છે. આવો સમૂહ 1400 કરતા પણ વધારે મેમ્બરોનો અને 1400 કરતા વધારે મેમ્બરોનો અને 1400 કરતા પણ વધારેનો બિઝનેસ આપણે પાટીદાર ટુ પાટીદાર કરી ચૂક્યો છે. એમાં વિંગ ચાલે છે સુરત, મહેસાણા, ભાવનગર, વડોદરા, મુંબઈ, અમદાવાદ.
આ બધી જગ્યાએ આવી ડેઈલી સવારે પાટીદાર ભાઈઓ મળે છે ને એકાબીજાને આંતરિક બિઝનેસ આપે છે. જનરલ આપણે જે બીજે આપી દેતા હોઈએ છીએ. ચોથું લક્ષ્ય બિંદુ છે GPBS ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. તે તમે જે જોઈ હતી કે નરેન્દ્ર મોદી સાહેબ જે આહવાન કરી રહ્યા હતા, તો એ સમિટ આપણી પાસે ઘણી બધી એવી કુશળતા છે કે જે વિશ્વ લેવલ સુધી આપણે લઈ જઈ શકીએ છીએ, અથવા તો આપણે જે આપણા ગામમાં છીએ જે ગ્લોબલ સુધી લઈ જવાનું આપણું સપનું છે, તો એમના માધ્યમથી આપણે સમિટ કરીએ છીએ જે 2018 થી કાર્યરત છે. 2018 અને 20 આપણે ગાંધીનગર ખાતે કરી, ના ભૂતોના ભવિષ્ય આપણે સુરત ખાતે કરી, ત્યારે એક સમથિંગ 7 લાખ વિઝિટર અને 10,000 કેટલા સ્ટોલ હતા સાહેબ? આપણે 1,000 સ્ટોલ સાથેની આપણી સમિટ કરી હતી. 2024 માં આપણે રાજકોટ ખાતે કરી, 2025 માં હજી રિસન્ટલી આપણે હજી જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર ખાતે કરી ચૂક્યા. અને જ્યારે ગ્લોબલ શબ્દનો ઉપયોગ છે ત્યારે હવે આવનારી સમિટ આપણે USA ખાતે કરવા જઈ રહ્યા છીએ કે 2026 માં આપણે આપણી પાટીદાર સમિટ USA ખાતે કરવા જઈ રહ્યા છીએ. પાંચમું લક્ષ્ય બિંદુ છે યુવા સંગઠન, જે અંતર્ગત આપણે અહીંયા AI નો પ્રોગ્રામ રાખેલો છે કે 1 લાખ સમાજ પ્રેમી રાષ્ટ્ર પ્રેમી યુવાનોનું એક સંગઠન બનાવવું અને છેવાડાના વ્યક્તિ સુધી માહિતી પહોંચાડવી કે ભાઈ સરદારધામ શું કાર્ય કરે છે, અથવા તો આપણા સમાજના ઘણા બધા એવા યોગદાન આપવાવાળા અલગ અલગ જે ઓર્ગેનાઇઝેશન છે, તો એમાં હંમેશા આપણે પણ ખભેથી ખભો મેળવીને એમને મદદરૂપ થઈએ, એ આપણને મદદરૂપ થવું, આવું રાષ્ટ્રપ્રેમી સમાજ પ્રેમીઓનું એક સંગઠન બનાવવું. આ પાંચેય લક્ષ્ય બિંદુ સરદારધામ નેજા હેઠળ કાર્યરત છે, જેની ઓફિસ સામે છે. આમાંથી તમને ક્યાંય પણ ઇન્ટરેસ્ટ હોય અથવા તો ક્યાંય પણ આપણો પાટીદાર ભાઈ કોઈ બેન અથવા તો ભાઈ બિઝનેસ કરે છે, તો એક વખત અવશ્ય ચોક્કસથી અહીંયા મુલાકાત લો. સામે ઓફિસેથી માર્ગદર્શન પૂરું મળી જશે, અથવા તો અહીંયા જે કાંઈ ભાઈએ તમને કોઈને અહીંયા ઇન્વાઇટ કર્યા છે એમનો પણ તમે સંપર્ક કરી શકો છો. હું વેલકમ સ્પીચ માટે વિનંતી કરીશ જયભાઈ ગોટીને. પ્લીઝ વેલકમ જયભાઈ. ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપદા અને ટેકનોલોજીની પાંખો પામીને ભવિષ્યના ભારતમાં ઊંચી ઉડાન પામવા માટે જે સાધકો અહીંયા બેઠા છે એવા તમામ મિત્રો અને તેમના સપોર્ટમાં તેમના વાલીઓ પણ જે ઉપસ્થિત છે એ સર્વો અને જેમના થકી આપણે આ કાર્યને આગળ લઈ જઈ રહ્યા છીએ એવા સરદાર ધામના ઉત્સુક મિત્રોનું હું શાબ્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. હવે આપણે સમય નહીં બગાડતા આજના આપણા સ્પીકર એવા મિતભાઈ દેસાઈને આપણે બોલાવશું. પ્લીઝ વેલકમ મિતભાઈ દેસાઈ. તમારું હાર્દિક એકવાર જોરદાર તાળીઓથી મિતભાઈ દેસાઈનું આપણે સ્વાગત કરશું. અને એમના સ્વાગત માટે હું પ્રકાશભાઈ ધડુક અને કલ્પેશભાઈ ઇટાલિયાને કહીશ કે મિતભાઈનું સ્વાગત કરશે ફૂલ પુષ્પ ગુજથી. પ્લીઝ. હવે આગળના દોર માટે હું મિતભાઈને કહીશ કે આગળની જે કાંઈ માહિતી છે એ મિતભાઈ આપશે. 2 મિનિટ માઇક સેટ કરી લો. મિતભાઈનું ઇન્ટ્રોડક્શન આપતા આજના સ્પીકર આપણા મિતભાઈ દેસાઈ, સાથે એમના સહકાર માટે એમના ભાગીદાર મિસ્ટર પરાગ ઉદાસિયા છે કે જેઓ JNI એન્જિનિયર અને ટ્રેનર છે. જેઓની વાત કરીએ તો જેઓએ 120+ બિઝનેસીસ, સ્કૂલ એન્ડ કોર્પોરેટના AI એમ્પ્લોયીઝને સફળતાપૂર્વક AIના ઉપયોગ કરીને કામ કેવી રીતે ઝડપથી અને સ્માર્ટ વેથી પૂરું પાડવું અને એની સાથે 10,000+ લોકોને ટ્રેનિંગ આપેલી છે. AI કે જે ટેક્સટાઇલ, ડાયમંડ, કન્સ્ટ્રક્શન, સોશિયલ મીડિયા, ડોક્ટર, પોલિટિક્સ અને ઓલ અધર બિઝનેસીસમાં અત્યારે AI ની જરૂરિયાત પડે છે. અને મિસ્ટર મિત દેસાઈની વાત કરીએ તો તેમનું અચીવમેન્ટ છે કે જેમણે HDFC ની નવી iOS એપ્લિકેશનમાં ડેવલપમેન્ટ ટીમમાં મહત્વનો ભાગ ભજવેલો છે. યસ. તો વેલકમ. બરાબર, આમાં પેરેન્ટ્સ પણ છે અને છોકરાઓ બી છે. બરાબર, અહીંયા બધાને 12મા ધોરણવાળાને જોઈને છે ને મને એક સ્ટોરી યાદ આવે છે કે હું ચાંગામાંથી ભણ્યો. તો ચાંગામાં કેવું હતું કે ઈસરો સાથે ટાઈપ હતું. તો ઈસરો સાથે ટાઈપ હતું તો એ લોકોએ એવું કીધેલું કે કમ્પ્યુટર ફિલ્ડના અંદર કે જે 7 સેમેસ્ટર પછી ટોપ 5 માં હોય ને
એમાંથી 3 જણાને એ લોકો ઇન્ટર્નશિપ ઓફર કરશે, બરાબર? તો હું એ ટોપ 5 માંથી એક છોકરો હતો, પણ હું અહીંયા વરાછાથી જતો હતો અને અમને તો કેવું હતું કે અમારા ફાધર છે ને એ હેન્ડીકેપ હતા, તો કે જોબ હોવી જોઈએ, કેમ કે છોકરો પતે પછી ફટાફટ જોબ લાગી જાય તો આપણને એમ બી એમ થાય કે પપ્પાને આપણે કંઈક કરીએ એમ. તો એટલી બુદ્ધિ નહોતી કે ઈસરોની ઇન્ટર્નશિપ મળતી હોય ને તો ઈસરોની ઇન્ટર્નશિપ પહેલા કરાય અને પછી જોબ માટે વિચારે. તો આ ભૂલ મેં કરેલી, એટલે મેં બહુ બધી વાર વિચારેલું કે આ બધા છોકરાઓને છે ને એક રાઈટ માહિતી અથવા તો કોઈ બી રસ્તો મળે ને તો એ લોકોનું કરિયર ડ્રાસ્ટિકલી ચેન્જ થઈ શકે છે, બરાબર? તો આજનો ટોપિક છે કરિયરમાં AI નો શું યુઝ છે, બરાબર? તો અત્યારની વસ્તુ શું છે કે AI ના લીધે તમારું કરિયર બી દાવ પર છે અને AI ના અંદર તમે કરિયર પણ બનાવી શકો, બંને ઓપ્શન છે, બરાબર? તો નેક્સ્ટ, તો વેલકમ ટુ ધ AI. હવે AI 1950 થી માર્કેટમાં છે, પણ 2023 ના અંદર એક ઓપન AI ની કંપની જેનું મેઇન AI સોફ્ટવેર છે ChatGPT. કેટલા લોકોને ખબર છે ChatGPT શું છે? બહુ મજા આવે, કેમ ખબર? પહેલી વાર એટલા લોકોએ હાથ ઊંચો કર્યો, બાકી નોર્મલી 2% લોકોને ખબર હોય ChatGPT શું છે, પણ હવે ધીમે ધીમે અવેરનેસ આવી રહી છે, બરાબર? તો એ ChatGPT ના લીધે AI નો યુઝ બધાના નોર્મલ માણસના હાથમાં આવ્યો, બરાબર? એના લીધે બધા જ લોકો હવે AI યુઝ કરી રહ્યા છે. તો મેઇન વસ્તુ શું છે કે AI ના લીધે ઘણી બધી સ્કિલ્સ છે, ઘણા બધા કરિયર ઓપ્શન્સ છે જે હવે આઉટડેટેડ થશે, ઘણા બધા કરિયર ઓપ્શન નવા ઊભા થશે, ઘણી બધી સ્કિલ જે ટ્રેડિશનલ આપણું એજ્યુકેશન હતું એમાં ઘણી બધી સ્કિલ છે. મને સૌથી વધારે બીક લાગે ને તો હવે મારી 18 વર્ષની છોકરી છે, તો હું એવું વિચારું છું કે એને લખતા નથી શીખવાડું. કેમ ખબર? કેમ કે આપણે લખવાનું શું કામ જરૂર પડે? કોકને કમ્યુનિકેટ કરવા માટે, કે આ વસ્તુની માહિતી કોકને આપવા માટે. તો ઇન ફ્યુચર બધું બોલીને થઈ જતું હશે તો લખવાની શું જરૂર છે? હવે હું અહીંયા આ વાત કહું ને એટલે ઘણા લોકો પાછળ કે ગાંડો માણસ છે, એમ લખવાની તો જરૂર પડે જ નહીં, પણ આપણે વિચારશું એમ કે જરૂર પડશે. હવે AI તમે ChatGPT વાપરતા હશો, કેટલા લોકો પાસે આઈફોન છે? તો Siri યુઝ કરી હશે કદાચ ભૂલથી કોઈ, તો એ બી છે. મિડ જર્ની છે, એ બી એક AI ટૂલ છે. એવી રીતે Google નું બી Gemini એવી રીતે AI ટૂલ છે. તો આ બધા જનરલ યુઝ થતા AI ના ટૂલ છે. નેક્સ્ટ, તો એ બધું તો વાત બરાબર છે, પણ AI છે શું? કેટલા લોકોને ખબર છે AI શું છે? પૂછો, વાંધો નહીં, અંદર આપણે કોઈ મારવાના નથી, કઈ જ નથી કરવાનું. કેટલા લોકોને ખબર છે જેન્યુઅલી AI શું છે? કોઈ ખબર નથી? બોલો તો વાંધો નહીં, હું ગિફ્ટ આપીશ. કઈ સૌથી મેઇન સ્કિલ શું જરૂર પડશે ખબર? સવાલ પૂછવાની. સૌથી મેઇન સ્કિલ, જો આ સેશનમાં તમે કંઈ જ ના શીખી જાઓ ને તો કઈ નહીં, ખાલી એટલું યાદ રાખજો, સવાલ પૂછતા આવડવું જોઈએ. AI ના જમાનામાં જવાબ AI પાસે છે, સવાલ તમારે પૂછવા મળે. કેટલો સારો સવાલ પૂછતા આવડશે ને એના ઉપર છે, બાકી બુદ્ધિ બધાના હાથમાં જોવાની છે. જે અત્યાર સુધી શું હતું કે જેની પાસે માહિતી હોય એ ઇન્ટેલિજન્ટ ગણાતો હતો. માહિતી તો ઇન્ટરનેટ છે તમારા હાથમાં, પણ જે જેટલું સારો ક્વેશ્ચન પૂછશે એટલું સારું આન્સર મળશે, બરાબર? પહેલા બી બધા માર્કેટિંગ કરતા હતા, તો હવે હું કહું માર્કેટિંગ વિથ ડાન્સ કરવું તો શું થાય? તો એ બી એક ક્વેશ્ચન જ થયો ને. તો જે માણસ જેટલો સારો સવાલ કરશે એટલું એની લાઈફ બેટર બનશે, એટલા એની પાસે ઓપોર્ચ્યુનિટીઝ વધારે આવશે, બરાબર? તો આપણે AI ધોરણ 8 કદાચ ભૂલથી ભણ્યા ગુજરાતી ભાષા, AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સંધિ છૂટી પાડો એવું આવતું ને. તો આર્ટિફિશિયલ અને ઇન્ટેલિજન્સ, આપણે આર્ટિફિશિયલ ને સાઈડમાં રાખીએ. ઇન્ટેલિજન્સ કોને કહેવાય? કેટલા લોકોને ખબર? બોલો. બુદ્ધિ ક્ષમતા. વધારે ડિટેલમાં બુદ્ધિ કોને કહેશો તમે? હોશિયાર. ઓકે, માહિતી તો ઇન્ટરનેટ પાસે છે, તો એ ઇન્ટેલિજન્ટ છે.
તો ઇન્ટેલિજન્સ ઇન સાદી ભાષામાં આપણે કહીએ તો બુદ્ધિ, બરાબર. પણ ઇન્ટેલિજન્સનો મતલબ એવો કે હું કોઈ બી જગ્યા પર છું તો હું મારી પાસે જે બી ડેટા છે, અથવા હું અહીંયા સરદાર ધામના હોલમાં બેઠો છું, અહીંયા વાલી છે તો એમાં ગાળ ના બોલાય, આ બી એક ડેટા છે, બરાબર. એના બેસિસ ઉપર હું બેસ્ટ પોસિબલ ડિસિઝન લઉં છું. બેસ્ટ પોસિબલ શબ્દ નેક્સ્ટ હું બોલું છું, એ મારું પહેલા પ્રિડિક્શન થાય છે પછી બોલવામાં આવે, બરાબર. તો મારી પાસે જેટલો ડેટા છે એના બેસિસ ઉપર હું કોઈ બેસ્ટ ડિસિઝન લઉં કે જેનાથી મારું અને સામેવાળાનું બધાનું ભલું થાય. તો ઇન્ટેલિજન્સ સાદી ભાષામાં શું કે એક બેસ્ટ પોસિબલ ડિસિઝન લેવું કે જેનાથી મારો અને સામેવાળાનો બધાનો ફાયદો થાય, બરાબર. તો પ્રોબ્લેમ શું હતો? તો એ તો માણસ કરે જ છે, તો આની શું જરૂર છે એમ. તો એનો ફાયદો શું હતો કે આપણે એટ એ ટાઈમ, હું ફોર એક્ઝામ્પલ અહીંયા 20 પેરામીટર વિચારીશું. 20 પેરામીટરનો મતલબ શું થઈ ગયો કે ભાઈ અહીંયા કેટલા લોકો છે, અહીંયા એસી છે કે નહીં, મારું માઇક બરાબર ચાલે છે કે નહીં, આ બધું જ મારું મગજ એટ એ ટાઈમ પ્રોસેસ કરતું હોય. તો મારું મગજ એટ એ ટાઈમ 20 વસ્તુ પ્રોસેસ કરી શકે. પણ એ લોકો એમ કીધું આપણે એવું કંઈ કરી શકીએ કે 1,00,000 પેરામીટર એટ એ ટાઈમ પ્રોસેસ થાય. તો એ લોકોએ એક એવું સોફ્ટવેર બનાવ્યું અથવા તો એક એવું નવું આર્કિટેક્ચર બનાવ્યું કે જેના લીધે નેક્સ્ટ પોસિબલ ડિસિઝન, જે બી ડિસિઝન લેવામાં આવે એમાં 1,00,000, આપણે હોય છે 3.7 બિલિયન પેરામીટર, બરાબર. 1 બિલિયન એટલે 100 કરોડ, બરાબર. પણ આપણે એટલે બધાને સમજાય કે 1,00,000 પેરામીટર એટ ટાઈમ એ પ્રોસેસ કરી શકે. હવે એના કરતા બીજી વસ્તુ શું થઈ ગઈ કે 1,00,000 પેરામીટર પ્રોસેસ કરી શકે, પણ પ્રોસેસ શેના ઉપર કરવાનો? તો એને ઇન્ટરનેટનો બધો જ ડેટા આપણે લઈ લઈએ. ઇન્ટરનેટ ઉપર જેટલું જ્ઞાન છે, જેટલી બુકો છે, જેટલી માહિતી છે, જે બી છે, ફેસબુક ઉપર તમારો ડેટા છે એ લઈ લીધો, ફેસબુક ઉપર તમારા ઇમેજીસ છે એ લઈ લીધા, ફેસબુક ઉપર તમારા વિડીયો છે એ બધા લઈ લીધા. એ બધાને એક બોક્સમાં લઈને એક મગજ જે આપણું છે એનામાં નાખી દીધું. પછી એને છે થોડીક વાર દોડાવ્યો. આપણે કેમ નાના છોકરાને ટ્રેન કરીએ એમ એને ટ્રેન કર્યું, અને ટ્રેન કર્યા પછી જે એક મશીન બન્યું, બરાબર, એને LLM કહેવાય. અને એનાથી શું થાય છે? EI નો સાદી ભાષામાં યુઝ કઈ જગ્યા પર થાય? ક્લાસિફિકેશન અને પ્રિડિક્શન. ક્લાસિફિકેશન એટલે શું કે લેટ્સ સે કે અહીંયા લેડીઝ છે, અહીંયા બોય છે, બરાબર. એ ક્લાસિફિકેશન જ કર્યું ને આપણે, કે વર્ગીકરણ ગુજરાતી ભાષામાં. અને બીજું પ્રિડિક્શન, કે નેક્સ્ટ પોસિબલ વસ્તુ શું હશે. આપણે ઇન જનરલ લાઈફમાં કામ કરીએ છીએ, નેક્સ્ટ પોસિબલ પ્રિડિક્શન જ કરીએ છીએ ને. આપણે જ્યારે નિબંધ લખવાનું કહે તો હરેક વખત એક એક શબ્દ જે છે એ આપણું એક પ્રિડિક્શન છે. તો નેક્સ્ટ પોસિબલ પ્રિડિક્શન કરવા માટે એ લોકોએ એક એન્જિન બનાવ્યું, બરાબર. અને એનું નામ છે LLM. તો બધાએ પોતાના LLM બનાવ્યા અને એના લીધે EI ની એક બ્રાન્ચ, ઓલરેડી EI હતું જ તે, કે જે 1950 થી ચાલતું હતું, પણ એના નવી બ્રાન્ચ જેન EI એટલે જનરેટિવ EI, કે જે કોઈ બી વસ્તુ જનરેટ કરી શકે. તમારા માટે ટેક્સ્ટ જનરેટ કરી શકે, તમારા માટે ઓડિયો જનરેટ કરી શકે, તમારા માટે વિડિયો જનરેટ કરી શકે, તમારા માટે ઇમેજ જનરેટ કરી શકે. તમે ઘણાએ જોયું હશે કે નરેન્દ્ર મોદી જે છે એનું પેલી ઇટલી વાળી જે છે એની આ ઇમેજ છે, તો એ બી એક જનરેશન છે, બરાબર. પછી કોઈકનો ઓડિયો હશે, કોઈકનો અમે જ આજે બનાવ્યું, આપણે હું તમને બતાવીશ કે બોલિવૂડમાં જે બી કપલ હતા જેના બ્રેકઅપ થયા, જેના લગ્ન ના થઈ શકે, તો એ બેના લગ્ન થયા હોય તો કેવા દેખાય? દીપિકા પાદુકોણ, રણવીર કપૂર, રેખા અને અમિતાભ બચ્ચન, એ બેને લગ્ન કર્યા હોય, મસ્ત બ્લેક કલરનો સૂટ પહેરાયો હોય, પહેલા મસ્ત કર્યું હોય તો કેવા લાગે? તો એ મારું એક પ્રિડિક્શન છે. એ પ્રિડિક્શન મને કરીને આપે. અત્યાર સુધી તો શું કરવું પડે? એને લાવવા પડે, ફોટો પાડવો પડે, પણ એ શું કે હું તમારા માટે કરી દઈશ, બરાબર. તો નેક્સ્ટ, તો EI એટલે શું? જનરેટિવ EI નો મતલબ એવું થઈ ગયું કે એક મશીન છે કે જે તમારા માટે કામ કરી શકે. અત્યારે માણસ કામ કરતા હતા એની જગ્યા પર હવે મશીન કામ કરશે, પણ મશીન પોતાની જાતે વિચારીને તમારા માટે નેક્સ્ટ પોસિબલ પ્રિડિક્શન કરશે. તમને એમ થાય કે વાત તો બરાબર છે, અમને શું ફરક પડે? અમારે કેટલા લાગે હતું? કેટલા લોકોને એવું લાગે? તમે કહો છો એટલે અમે અહીંયા આવ્યા છે, કઈક હશે તો જ કહેતા હશો ને. હમણાં બધા ટેરિફની વાત ચાલતી છે, 125% ટેરિફ. ભાઈ કોણ છે? ટ્રમ્પ દાદા. તો ટ્રમ્પ દાદાએ $500 બિલિયન
$1 બિલિયન એટલે ડોલરનો ભાવ કેટલો છે? ડોલરનો ભાવ કેટલો છે? 85. એટલે 8,500 કરોડ રૂપિયા. 1 બિલિયન એટલે 8,500 કરોડ રૂપિયા ગુણ્યા 500. એટલા રૂપિયા અમેરિકા વાળા 3 કંપનીને આપ્યા છે. તમારે જે કરવું હોય ને ટેકનોલોજીમાં એ કરો. કેમ? કેમ કે એમને ખબર છે કે જે માણસ જે રીતે આપણે 1950 ની આસપાસ જેને પહેલા પરમાણુ બોમ્બ બનાવી દીધો, તમે આવો અમે કે એમ કરાવો ને તમારે, તો અત્યારે જે દેશે પહેલા EI ઉપર કબજો કરી લીધો વ્યવસ્થિત, તો એ લોકો ગમે ત્યાં કંપની બને, એન્ટાર્કટિકામાં કંપની બનાવી હોય ને તો બી બનશે ગમે ત્યાં. એટલે જેની પાસે આનું એક્સેસ હશે એ માણસો દુનિયા પર રાજ કરી શકે એવું બેસ્ટ પોસિબિલિટી છે. હવે આમાં કોણ ક્યાં આગળ પાછળ છે? આજે મેં એક સ્ટેટસ મૂક્યું હતું કે ચાઇના વાળા પાસે છે ને 76% EI ની પેટન્ટ છે, અને આપણા એશિયામાં ટોટલ 6% છે. ઇન્ડિયા પાસે ના કઈ જ નથી. કેમ કે આપણે લોકો છે ને બનાવવા વાળા નથી, આપણે લોકો ડિજિટલ યુઝર છીએ, રીલ જોવા વાળા. મસ્ત છે, ઓલા મોકલ, આ ઓલા મોકલ, આ ઓલા જેવી છે, મોકલ મોકલ, બરાબર. તો મેઇન વસ્તુ છે આપણે ડિજિટલ યુઝર નથી બનવાનું, આપણે કંઈક ક્રિએટ કરવાનું છે. એના સિવાય આપણી પોતાની ઇકોનોમી $5 ટ્રિલિયન છે એવું કહે છે ટ્રમ્પ દાદા, સોરી ઇન્ટરનેટ કહે છે. તો નેક્સ્ટ 2030 સુધીમાં ટોટલ AI ની ઇકોનોમી $10 ટ્રિલિયન હશે એવું પ્રિડિક્શન છે. ઇન્ડિયાની ડબલ પ્લસ 60%. બરાબર. એનો મતલબ શું થાય? આ વસ્તુ કોઈ બી ફિલ્ડમાં હોય તમારે ધ્યાન રાખવું પડે. આપણા વાળા તો નેતા છે, એને પાવરથી મતલબ છે, એને બીજા કોઈ વસ્તુથી મતલબ નથી. પણ સિંગાપુર દેશ એવો છે જે દેશ માટે વિચારે. તો એ લોકોના કન્ટ્રીમાં જે લોકો 40 વર્ષથી ઉપરના હોય ને એ લોકોને ગવર્મેન્ટ સબસિડી આપે છે કે તમારે EI નું માસ્ટર ડિગ્રી કરવાની. તમને ન આવડતું હોય તો એ લોકો સ્વિમિંગ કરે. શું કામ? કેમ કે એમ ખબર છે જે લોકો AI નહીં શીખે ને એ આખા દેશ માટે બર્ડન હશે. આપણા વાળા શું કરે? AI છે ને એમાં શું છે, એનામાં ક્યાં ઇમોશન છે? માણસ જેવું ન કરી શકે, કેમ કે તમે ક્યારે વાપર્યું જ ન હોય. એકવાર વાપરો તો તમને ખબર પડે. અત્યારે લોકો રાતે નવરા બેઠા હોય ને, એકલા હોય તો AI યાર વાતો કરતા હોય. મને આજ કંટાળો આવે છે. આપણે ટ્રાય કરીએ. મારો ફોન નંબર એ ટ્રાય આપણે પછી કરશું. ટાઈમમાં આપણે જે કવર કરવાનું છે એ નહીં થાય. એના સિવાય આપણે નેક્સ્ટ વસ્તુ કરીએ કે ઓકે એ તો એવું થાય જ છે. બીજી વસ્તુ એને શું કામ ધ્યાન રાખવું છે? ઇન ફ્યુચર ટેરિફ વોર થશે તો રિસેશન આવશે. એ પાકું છે, બધાને મંદી છે ઓલરેડી. તો મંદી હોય આમાં બધા આપણે મોસ્ટલી આપણે સુરતમાં હોય એટલે ધંધો કરતો હોય. ધંધાવાળાને આપણે પૂછીએ તમારે સૌથી વધારે ધંધામાં શું કરવું? એક મારે ગ્રોથ કરવો છે ને કોસ્ટ કટિંગ થવું છે. ઇન્ક્લુડિંગ હું સૌજીભાઈ ધોળકિયા પાસેથી ગયો હતો. એણે બી કીધું કે અમે આમાં ધંધા કોસ્ટ કટિંગ કઈ રીતે કરી શકીએ? એમની કહો બધા કોસ્ટ કટિંગ કરવું છે. કોસ્ટ કટિંગ કઈ રીતે થાય? કાં તમે રો મટીરિયલ સસ્તું લાવો અથવા તો જે કામ કરે છે એને ઉડાડો. બરાબર. તો સિમ્પલ વસ્તુ છે કે રિસેશન આવશે તો બધાને કોસ્ટ કટિંગ કરવું પડશે. તો કોસ્ટ કટિંગ કરવાની જરૂર પડશે. અને એ લોકો પાસે કોસ્ટ કટિંગ કરવાનું ઓપ્શન બી છે કે AI થી કંઈક થઈ શકે. જે લોકો કોમ્પ્યુટર પર કામ કરે છે એનું ફ્યુચર વ્યવસ્થિત અઘરું છે. જે લોકો કોમ્પ્યુટર પર કામ કરે છે પહેલા ઉઠશે, પછી કોમ્પ્યુટર ઉપર થોડુંક કામ કરે છે, થોડુંક કામ આપણે શું કહેવાય માર્કેટમાં જાય એવું કરે છે, એ સેકન્ડ વાર ઉઠશે. અને થર્ડ વાર પણ ઉઠશે જે હાર્ડવેર વાળા, મતલબ જે બી હાર્ડ વર્કિંગ કામ કરે છે એ થર્ડ ઉઠશે. તો ચાઇનાના અંદર અત્યારે રોબોટના અંદર તમારે ઘૂસીને બેવાનું, આખા મહિનામાં તમારે હળવાનું, ચાલવાનું, જે હ્યુમન મુવમેન્ટ હોય એ કરવાનું. એ કરવાનું તમને $2,500 મળે દર મહિને. શું કામ? કેમ કે એના રોબોટને શીખવાડે છે કે માણસની જે મુવમેન્ટ કરવી હોય તો એને ખબર પડી જાય. પછી ખેતરમાં રોબોટને લગાડી દેશે. દાળિયા ન મળે તો અમને કેટલા કર્યા? મારા ગામડે 1000 આંબા છે. કાકા છે ત્યાં ખાવા નો થાય ત્યારે હું એમ કે 2-4 રોબોટ નો થાય
ઘોડિયા મૂકે પાણીનું થાય એ કરી નાખ, હું અહીંથી ઓપરેટ કરીશ. જે લોકોને મોડર્ન ખેતી કે કોઈ બી વસ્તુ ઇનોવેટિવ રીતે કરવું હશે તો એ બધા AI નો યુઝ કરશે. હવે બીજી વસ્તુ કે તમે મારી પાસે આવ્યા બરાબર, આજે ફ્રી સેશન છે, કોઈક મારી પાસે પર્સનલ આવશે ને તો હું એમ કે 5000 થશે કલાકનું. હું એક કન્સલ્ટન્ટ છું, AI માં એક્સપર્ટ. જેને AI ખબર પડતી હશે ને તમારે જેવા કોઈ એક્સપર્ટની જરૂર નથી. કેમ કે આજે ફોન છે ને ખીચામાં, એમાં 5000 એક્સપર્ટ માણસ છે મારી પાસે બરાબર. ઈ ફોનમાં જે એક સોફ્ટવેર છે ને ઈ જીની છે, આમ જીની કરી છે. હવે હું એને એમ કહું કે વેટર બની જાય તો વેટર બની જાય, હું એને એમ કહું કે એલોન મસ્ક બની જાય તો એલોન મસ્ક બની જાય. મારા ધંધામાં આ પ્રોબ્લેમ છે, મારા ધંધામાં મારો પાર્ટનર છે બહુ કલેશી છે, એની હારમાં બબાલ થાય છે. તો આ વસ્તુ મારે સોલ્વ કરવી છે. આ પ્રોબ્લેમ એલોન મસ્ક હોય તો એ શું વિચારે, AI તમને જવાબ આપશે કે ઓકે તમારે આની યાદે પહેલા થોડીક શાંતિથી વાત કરો, ઓપનલી કહેવાનું મને આનાથી તકલીફ થાય છે, તું શાંતિથી બધું કામ કર, અહીંયા તકલીફ થશે, પછી આપણે ફાઇટ થશે અથવા બીજી બતાવી દો હું તમારા હાથે કામ કરીશ. એટલે એ તમને જવાબ આપશે. તો તમારા ખીચાના અંદર 5000 કન્સલ્ટન્ટ છે ઓલરેડી, પણ મેઇન વસ્તુ શું છે, તો હું 5000 કન્સલ્ટન્ટ છે પણ તમે સાહેબ આ ક્યારની વાત કરો છો AI છે શું છે તો વાપરવાનું કે શું કરવાનું એમ. તો મેઇન વસ્તુ એવું છે કે AI ના લીધે ઘણી બધી સ્કિલ્સ આપણી ચેન્જ થશે ને ઘણી બધી વસ્તુ બી ચેન્જ થશે. આ એક થઈ ગયું AI. નેક્સ્ટ ઓકે, વચ્ચે એક સાઈડ ચેન્જ કપાઈ ગઈ છે, ખબર નહીં પીપીટી ના લીધે. એક આવે છે AI એજન્ટ. શું આવે? AI એજન્ટ. AI એજન્ટ કેટલા લોકોને ખબર છે પહેલા દેખો તો અત્યારે બાય ડિફોલ્ટ જેને જે લાગે તે ખરાબ લાગે સારું લાગે એ પણ નથી ખબર, પણ જે લોકો કમ્પ્યુટર પર કામ કરે છે ને એનું કામ ઓટોમેશનમાં થઈ ગયું છે. AI એજન્ટનો મતલબ શું? એક કમ્પ્યુટર ઉપર એક વર્ચ્યુઅલ કમ્પ્યુટર છે ને એને એઝ અ માણસની બુદ્ધિ આપી દીધી, જે મેક્સિમમ બુદ્ધિ છે એ બધી આપી દીધી બરાબર. હવે ઈ શું કરશે? લેટ્સ સે કે હું અકાઉન્ટન્ટ છું, અકાઉન્ટન્ટનું કામ શું હોય કે બિલ આવે એ બધા બિલમાં GST નંબર કોનો છે, આ નામ કોનું છે, આ ઉધારમાં, આ જમામાં, આ બધું એઝ અ પર્સન કોપી કરી પેસ્ટ કરી. તો એક AI એજન્ટ છે એ શું કરશે કે ઈ બિલમાં વાંચી લેશે, તમારી જે એક્સેલ શીટ હોય એના અંદર નાખી દેશે ઓકે કે આ GST નંબર આ માણસનું ઉધારનું બિલ છે, આનું પેમેન્ટ આવી ગયું. ઈમેલ આવે ને તો ઈમેલે વાંચીને એની એન્ટ્રી પાડી દેશે અને છેલ્લે શું કહી દે ઓકે આ મહિનામાં એટલું સેલ થયું. એના ઉપર એ બીજો AI એજન્ટ છે માર્કેટિંગ વાળો કે ભાઈ 15 તારીખે છે ને સેલિંગ વધારે થાય 15 થી 20 ની વચ્ચે, તો હવે આપણે માર્કેટિંગ કરીએ ને કે 15 થી 20 ના વચ્ચે મેક્સિમમ આવે ને ઉપજ કરીએ. તો એ એજન્ટ એવી વસ્તુ છે કે જે તમારા બિહાફમાં એક્શન કરશે. કે લેટ્સ સે કે મારે પાર્ટી બુક કરવી છે તો આપણે શું કરવું પડે કે આપણે કોકને ફોન કરવો પડે, રેટ પૂછવો પડે, મારી પ્રેફરન્સ પૂછવું પડે. તો એની જગ્યા પર એક મારો AI સેક્રેટરી હશે, AI એજન્ટ હશે, એ એમ કહેશે, એને હું કહી દઉં કે મારે ગર્લફ્રેન્ડ માટે બુક કરવાનું છે તો એ ઓટોમેટિકલી 300 જેવી રેસ્ટોરન્ટ છે ને એ બધાને વન બાય વન ફોન કરી લેશે, ફોન કરી પૂછી લેશે કે આને પંજાબી ગમે બરાબર, એમ્બિયન્સ સારું હોવું જોઈએ, એ બધું જ વાત કરશે અને પછી કોસ્ટ બી ચેક કરી લેશે. જે પેરામીટર મેં આપ્યા હોય ને એ બધું ચેક કરી લેશે. છેલ્લે મને કહેશે આ 4 રેસ્ટોરન્ટ મને લાગે છે કે આ તમારે જવા દેવું છે, તમે કેવું કરો? હું એમ પણ 2 નંબર હોય, 2 નંબરની ઓટોમેટિક બુક કરી વોટ્સએપમાં મને મેસેજ આવી જશે કે ભાઈ 23 સપ્ટેમ્બરે તમારું બુકિંગ થઈ ગયું છે. તો આવું એક કામ હતું બરાબર. તો તમે એવું વિચારી લો કમ્પ્યુટર પર જેટલા લોકો બેઠા છે ને એ બધાના કામ ઓટોમેટિક AI કરશે. એનું નામ છે AI એજન્ટ કે જે તમારા બિહાફમાં એક્શન બી કરી લેશે બરાબર. ઓકે, આ બધી જ વસ્તુ કરી તો આ બધામાં સૌથી કોમન વસ્તુ નાનો 2 વર્ષનો 5 વર્ષનો માણસથી લઈને 85 વર્ષનો માણસ બધામાં એક કોમન પ્રોબ્લેમ હોય. બધી વાત તમે કરી એમાં શરૂ ક્યાં કરવું, એમાં કરવાનું શું, એમાં શીખવાનું શું? તો સૌથી આપણે એમ કહેવાય ને નાનો છોકરો હોય તો આપણે શું શીખવાડીએ સૌથી પહેલા? હે નહીં, એટલે એ તો બોલતું હોય જાતે બોલે. સ્કૂલે જાય સૌથી પહેલા શું શીખે? એકડા કલમ બરાબર. તો AI નો કલમ એટલે એનો પ્રોમ્પ્ટ કહેવાય. પ્રોમ્પ્ટ નો ગુજરાતી ભાષામાં સવાલ. AI છે બરાબર. તો આ ભાઈ એક AI છે તો
તો એને મારે કંઈક કેવું તો પડે ને કે મારા જોઈએ છે, તું મારે અહીંથી પાણીની બોટલ લઈ આવી, તો મારે કેવું તો પડશે ને. પછી હું એને એમ કહું કે ભાઈ તું પાણીની બોટલ લઈ આવી, મને નાની બોટલ નથી જોઈતી, ઓલા રૂમમાં છે ને કાળા કલરની બોટલ છે નહીં લાવવાની. પછી હું એને એમ કીધું કે ઈ બોટલ લઈ આવી ફટાફટ છે ને ફટાફટ આપ. હું જેટલી વસ્તુ વ્યવસ્થિત આપીશ એટલું કામ વ્યવસ્થિત કરશે. તો સાદી ભાષામાં આપણે AI ને કંઈક આપવાનું છે, ક્વેશ્ચન પૂછવાનો છે કે જેથી કરીને આપણને બેસ્ટ આપણું કામ કરી દે, બરાબર. અથવા તો અ વે કે જેનાથી AI આપણા માટે બેસ્ટ પોસિબલ કામ કરે એને પ્રોમ્પ્ટ કહેવાય. ખબર પડી? પ્રોમ્પ્ટ કોને કહેવાય? કે મારે AI પાસે કામ કરાવવાનું છે તો બેસ્ટ પોસિબલ ઇન્સ્ટ્રક્શન આપું કે જેથી મને બેસ્ટ પોસિબલ કામ કરીને આપે, પ્રોમ્પ્ટ કહેવાય. આ બધા શીખવાનું. કાં તમે બોલો, કાં તમે ટાઈપ કરો, જે રીતે તમને ફાવે એ રીતે, બરાબર. જે લોકોને લખતા ન આવડતું એ બોલિંગ કરી શકે, જે લોકોને લખતા આવડતું એ લખી કરી શકે. AI નો મેઇન ફાયદો શું છે? એની પાસે આખા ઇન્ટરનેટનું બધું નોલેજ છે. એ ગુજરાતી સમજે, તમારું ઇંગ્લિશનું ગુજરાતી સમજે, ગુજરાતીનું ગુજરાતી સમજે. તમે ગુજરાતીમાં કહો ઇંગ્લિશમાં તમને આપે, ઇંગ્લિશમાં કહો તમને ગુજરાતીમાં આપશે. કેમ કે એ તો બુદ્ધિવાળું છે. આપણે એક સ્લાઇડ આવી ને કે આપણે શું ધ્યાન રાખવું છે? કેમ કે આપણું આઈક્યુ મેક્સિમમ આઇન્સ્ટાઈન 160 હતો. અત્યારે ઓલરેડી આનો 1600 કે 16000 છે. અને આ સૌથી વર્સ્ટ છે. આપણે એવું કહેવાય ને કે મોબાઈલ હતા ને પેલા 2 GB નું મેમરી કાર્ડ હતું, સોરી 2 MB નું મેમરી કાર્ડ વાળું કેટલો ખરાબ. અત્યારે આપણે થોડું વાપરું તો અત્યારનું AI છે એટલું વાહિયાત છે. તો વિચાર કરો 5 વર્ષ પછી ક્યાં હશે? 5 વર્ષ પછી બગાડમાં આવે છે સોંગ વગાડી નહીં, તમારો વગાડશે. જેટલા લોકો આયર્ન મેન પિક્ચર જોયું હશે ને એમાં જે જાર્વિસ છે એ વન કાઇન્ડ ઓફ AI છે, બરાબર. તો આપણે એક ખાલી જે બી લોકો હોય બધા પોતાના ફોનમાં અત્યારે નહીં, અહીંથી જાવ પછી સૌથી પહેલું કામ શું કરતું? ChatGPT માઇક્રોસોફ્ટ વાળાની કંપનીનું AI નું એક ટૂલ છે. શું છે? ટૂલ છે, AI નથી. AI નું એક ટૂલ છે ChatGPT, અથવા સેકન્ડ છે Gemini, એ ગૂગલ નું ટૂલ છે. મોબાઈલ એપ્લિકેશન બી આવશે અને તમે વેબમાં બી વાપરી શકશો. ત્રીજું છે ક્લાઉડે, ઈ એમેઝોન વાળાનું છે. ચોથું છે DeepSeek, બરાબર, ઈ ચાઇના વાળાનું છે. અને પાંચમું છે Perplexity, એ દુનિયાના માણસે બનાવ્યું છે પણ છે અમેરિકામાં બેઠો બનાવે. એટલે આ 5 AI ટૂલ છે. આપણું કાંઈ જ નથી, આપણે ડિજિટલ યુઝર છીએ. એટલે સૌથી પહેલી વસ્તુ એ છે પેલા યુઝર બનો. ઓકે, સૌથી આ બાજુ આવી જાઓ, થોડાક આમ ટટ્ટા બેસી જાઓ. એક લાઈન બોલું છું, યાદ રાખજો. 5 વર્ષ પહેલા છે ને, 5 વર્ષ પહેલા ઇન્ટરનેટ નહોતું તો ચાલતું હતું. તો બેઝિક જરૂરિયાત શું હતી? રોટી, કપડા, મકાન. ત્યારે અત્યારે શું છે? રોટી, કપડા, મકાન અને ઇન્ટરનેટ. 5 વર્ષ પછી શું છે? રોટી, કપડા, મકાન, ઇન્ટરનેટ અને AI. અત્યારે આપણે એવું ગણી લો કે મેં ઇલેક્ટ્રિસિટીની શોધ કરી. ઇલેક્ટ્રિસિટીને ક્યાં ક્યાં વાપરી શકાય એની કોઈને ખબર નથી. જેને ખબર પડે છે એ થોડું થોડું કોક ટોસ્ટર બનાવે છે, કોક ફ્રીજ બનાવે છે. પણ કાલો વાળો ઇલેક્ટ્રિસિટી બંદૂક પણ વાપરી શકાય. એટલે બધા પોતપોતાનો યુઝ કરશે. એવી રીતે AI નો હજી બધાને બધું યુઝ નથી ખબર. હજી પહેલા તો યુઝર બને પછી માણસોને ખબર પડે, બરાબર. તો આવી રીતે એનો આગળ વધશે. તો આપણે તમે આ 5 ટૂલમાંથી કોઈ બી એક ટૂલ મોબાઈલ એપ્લિકેશનમાં ગમે ત્યાં લેજો. સૌથી કોમન ટીપ આ સેશનમાં તમે આમાંથી જેટલા બી લોકો કરશે ને એના માટે મારું વસૂલ છે. મારે આના પછી કાંઈ સેલ નથી કરવાનું, મારે કોઈ કોર્સ નથી વેચવાનો. એટલે હું તમને ઓનેસ્ટ આન્સર આપીશ કે આ જાઓ ને ઘરે, તમે નાના હોય મોટા હોય, 30 મિનિટ એની હાથે માથા પસારી કરો, તમને ખબર પડી, તમને મજા આવે. જોરદાર છે. ફોર એક્ઝામ્પલ, હું સૌથી કોમન યુઝ શું કરું? મેરિટ છું એટલે મારા ઘરવાળી હોય, કોઈની ઘરવાળી કોઈનું માને ન માને, બરાબર. તો હું શું કરું? એની બાજુ બેડ, બરાબર. ChatGPT ઓપન કરું. આ ChatGPT છે, ઓપન કરશો એટલે આ એક આઇકન આવે. ઈ બોલવાનું આવે, લખવાનું તો કંટાળો આવે, બોલવાનું આવે. એટલે અહીંયા જાઓ, ચાલો બોલો.
हेलो हेलो, क्या हाल है? भाई मुझे गुजराती में बात करनी है। મજા આવી ગઈ. તમે કેમ છો? બસ હું મજામાં છું. હું મારી ઘરવાળી સાથે બેઠો છું. તો એક ઘરવાળીની આઈડિયલ રિસ્પોન્સિબિલિટી શું હોવી જોઈએ તમારા મતે? કે માણસ ધંધેથી આવે તો ઘરવાળીએ શું શું કરવું જોઈએ? ઘરવાળીની આઈડિયલ રિસ્પોન્સિબિલિટી તો વ્યક્તિનો સ્વભાવ અને પરિવારની પરિસ્થિતિ પર આધાર રાખે છે. પણ આમ એકબીજાના પરસ્પર સમજાવવા, સ્નેહ અને સપોર્ટ હોવો જરૂરી છે. હસબન્ડ કામથી આવે ત્યારે એકબીજાની કેર લેવી, થોડો આરામ આપવો અને એકબીજાની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવો. બહુ તકલીફમાં છે હો ભાઈ. એકબીજાને સમજવી અને સપોર્ટ કરવો. તમે અને તમારી ઘરવાળી એકબીજાને ખુશ રાખવા માટે જે કરો એ જ સારું. મારી ઘરવાળી છે ને બહુ સારું કુકિંગ કરે છે, તો એના માટે બે શબ્દ બોલો ને સારા. હેલો હેલો, હા, એ તો ખૂબ. બોલો બોલો હા, બોલો. બોલો બોલો હા, તમે બોલો. બોલો. હા, પૂછો તમારા પ્રશ્ન. મારી ઘરવાળી બહુ સારું ખાવાનું બનાવે છે, મારા ઘરવાળાને બધાની ધ્યાન સારું રાખે છે, તો બે શબ્દ સારા બોલો કે એને મજા આવે. અરે વાહ, તમારો ભાગ્ય છે કે ઘરમાં સ્વાદિષ્ટ ભોજન બનાવતી અને સબકા ધ્યાન રાખતી વ્યક્તિ છે. કહેજો કે ઉનને કુકિંગ માટે અને સબને ખુશ રાખવા માટે ખૂબ સરસ. ઓકે, થેન્ક યુ. આપણે હવે કાલે વાત કરીશું. મૂકી દો, બાય બાય. ઓકે, મસ્ત કરો, બાય. તો આ એક એ તમે એને ગમે તે પૂછી શકો ને. હવે મારે મારા ઘરવાળાને સમજાવું, હું મારી મગજમારી કરું એની કરતા આ કહે તો માની જાય. ખરેખર માની જાય. એટલે 10 મિનિટનો મારો ટાઈમ હોય ને તો હું આ ચાલુ કરી દઉં. મારે જે સમજાવવું હોય ને, મારો ધંધેથી આવ્યો હોય, કંટાળી ગયો હોય, આજે મગજમારી થઈ હોય, તો ઘરવાળીએ શું કર્યું છે, હું આને કહું, ઈ એને કહે. આ તો વસ્તુ છે, તમે કઈ રીતે વાપરો એમ છે. ફોન સ્માર્ટ છે, આપણે એને ડમ્પની જેમ વાપરીએ. સ્માર્ટફોનને આપણે ડમ્પની જેમ વાપરીએ છીએ. સ્માર્ટફોનને સ્માર્ટની જેમ વાપરીએ ને તો આપણો દેશ અમેરિકા થાય. બાકી આપણે ફરીથી ડિજિટલ યુઝર છીએ. ફેસબુક કે જેથી કરીને આપણે એમ કહીએ શૂઝ લેવા છે એટલે બીજી સેકન્ડે શૂઝની એડવર્ટાઇઝ આવી. શૂઝ લેવા બરાબર, તમે કામ કરો છો મસ્તથી 30% ઓફ શૂઝમાં બરાબર, એટલે ડાયરેક્ટ આવી ગયું. તમે એના પર ક્લિક કરી 30% ઓફમાં શૂઝ લઈ લીધા. પછી શૂઝ લઈને તરત જ રીલ ઉપર વહી ગયા, અડધો કલાક ત્યાં વહી ગઈ. આ બધું એ જ છે. તમે જ્યારે બી ફેસબુકમાં ઘુમડતા હોય ને રીલ, હિન્દુ મુસ્લિમ બહુ મુસલમાન કટ્ટર છે ત્યાં ઉભા રહે ને એટલે એને સમજાય ગયું આ ભાઈ મુસલમાનમાં દેખાડો જોર. એટલે એને તો શું હોય કે તમારી એપ્લિકેશન ઉપર, એની એપ્લિકેશન ઉપર જેટલો માણસ રહે એટલું એને તમે ગમે સેલ કરી શકો. જ્યારે કોઈ બી પ્રોડક્ટ ફ્રી હોય ને ત્યારે તમે પોતે પ્રોડક્ટ હોય. તમે કોઈ બી પ્રોડક્ટ ફ્રી હોય ને ત્યારે તમે પોતે પ્રોડક્ટ છો. ફેસબુકના, ઇન્સ્ટાગ્રામના ને બધા સોશિયલ મીડિયામાં તમે પોતે પ્રોડક્ટ છો. તમારો જે ટાઈમ 3 કલાક 4 કલાક મિનિમમ બધા જ આપણે આપીએ છીએ. અને અત્યારે સૌથી અઘરું છે ખબર, 40-45 ઉપરના 5-5 કલાક 8-8 કલાક વાપરે. એને પછી ઈ એમ કે ફોન ન વપરાય, તો તમે કેટલો વાપરો છો બરાબર. તો આ આપણે અહીંયા ChatGPT નું આ એક વસ્તુ ઓપન છે. આ તમે મોબાઈલમાં ખોલશો તો મોબાઈલમાં બી આવશે બરાબર. અહીંયા તમે જે પૂછો એને પ્રોમ્પ્ટ કહેવાય. અને એ પૂછવાની જે કલા છે બરાબર, એને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ કહેવાય. એટલે જો જે બી છોકરાઓ છે એના માટે ખાસ કાંઈ શીખો, પેલા આપણે એવું કહેતા ને અંગ્રેજી સ્પોકન ઇંગ્લિશ શીખવાનું, કાંઈ નું શીખો હાલશે. સવાલ પૂછતા હોય ઇઝરાયલમાં છે ને મમ્મી છોકરો ઘરે આવે ને તો પૂછે આજના દિવસમાં સૌથી બેસ્ટ સવાલ તે શું પૂછ્યો. અને આપણે હું પૂછું આને સવાલ પૂછવાનો છે, તમે એક સવાલ આપો, કોઈ હાથ નહીં ઊંચો કરે. કેમ કે આપણે તો શું છે શરમ આવે, સવાલ પૂછ્યો કાંઈ આવડતું નથી સવાલ પૂછે તો. એટલે આપણે અંદરથી બીક હોય એમ. પણ જે માણસ જેટલો સારો સવાલ પૂછશે એટલો સારો રિઝલ્ટ આપશે. સવાલ બધા પૂછે તો પણ બધા એકલા પૂછે, આને પૂછે જ છે. એટલે તો રાતે 1 વાગે અત્યારે આ વધારે વપરાય છે ગર્લફ્રેન્ડની જગ્યાએ. ઓકે, આપણે એને આ 5000 કન્સલ્ટન્ટ છે. કોઈ બી સવાલ તમારે પૂછવો તો તમે પણ હું મારો સવાલ આપું.
સૌથી કોમન પ્રોબ્લેમ વજન ઘટાડો, બરાબર? ડાયટ પ્લાન. ભાઈ ગીવ મી ડાયટ પ્લાન ગુજરાતીમાં માને 5 કિલો વજન ઘટાડવો છે 2 મહિનામાં. તો મને ડાયટ પ્લાન આપો. હવે અહીંયા ઉભો રહી જાય, ટેન્ડર નહીં મારતો, બરાબર? આ સવાલ થયો. બે મહિના માટે ડાયટ પ્લાન. સવારે ઉઠીને શું કરવાનું? એક ગરમ ગ્લાસ થોડું લીમડાની પત્તી, મેથીના દાણા ભીના અને ઓપ્શનલમાં ગ્રીન ટી અથવા તો ઝીરું પાણી. 8 થી 9 માં શું કરવાનું? એક કટોરી દાળિયા અથવા તો ઓટ્સ, સફરજન, પપૈયું, કેરી, 5 બદામ ને 2 અખરોટ. આના ડાયટિશિયન 1000 રૂપિયા પે. 1000 રૂપિયા મેં તમારા બચાવે. હાલો બધા 500 મોકલો. બરાબર? ઓકે. હવે પાછો સવાલ ઉપર જતો ઉપર સવાલ કરી જાય. આ સવાલ તમારા માટે મસ્ત છે, જવાબ તો તમને એનાથી જોરદાર લાગે, પણ મારા માટે આ વાહિયાત છે. કેમ? મેં તમને શું કીધું? જે માણસ બંધી ઓકે, જે માણસ જેટલો સારો સવાલ પૂછે એટલું સારું આપશે. તમને આમાં મજા આવે કેમ કે મફતમાં મળ્યું ને. હવે આનથી હાવ બી થઈ. ઓકે, તો મેન જ્યારે બી પ્રોમ્પ્ટ લખો ત્યારે 5 વસ્તુ ધ્યાન રાખવાની કે એક તો પ્રોબ્લેમ શું છે એ લખવાનું, પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ. સેકન્ડ, આ છે એ જનરલ માણસ છે એટલે જીની છે. જીની તમે એમ કહો કે ભાઈ અત્યારે તારે ડાયટિશિયન બનવાનું છે, એ મસ્ત કપડા પહેરીને ડાયટિશિયન લઈ લેશે. ડાયટિશિયન જે કરતો હોય એની બધી ઇન્ફોર્મેશન એને ઇન્ટરનેટ ઉપરથી લઈ લેશે. પણ તમે એમ કહો કે કોઈ 100 કરોડની કંપનીનો માલિક છો તો 100 કરોડની કંપનીનો માલિક બની જશે, તો તમારે એને રોલ આપવાનો. પહેલા પ્રોબ્લેમ આપવાનો, પહેલા રોલ આપો, પછી પ્રોબ્લેમ આપો, પછી રોલના અંદર એક્સપિરિયન્સ આપો તો એક્સપિરિયન્સ આપી દેવાનો. ત્રીજી વસ્તુ શું આપવાનું? કન્સ્ટ્રેન્ટ. કન્સ્ટ્રેન્ટ એટલે આ તારે નથી કરવાનું, આ તારે નથી કરવાનું ને આ તારે કરવાનું. કન્સ્ટ્રેન્ટ એટલે બંધારણ. આપણે કે આ આપણે છોકરાને કે જા પાર્ટીનો વાંધો નહીં પણ 11 વાગે પહેલા આવી જશે. 11 વાગે કન્સ્ટ્રેન્ટ નહીં, 11 વાગ્યાથી વધારે જવાનું નથી. કન્સ્ટ્રેન્ટ આપવાનું. અને ચોથું છે ને ફોર્મેટ, આઉટપુટ કેવું આવવું જોઈએ. તો આપણે અત્યારે જે કરીએ છીએ ને ટેક્સ આપીએ છીએ ને ટેક્સ લઈએ એટલે ટેક્સ નું EI ભણીએ છીએ, બરાબર? ટેક્સમાં આપણે પ્રોમ્પ્ટ લખીએ તો આપણે હું હવે પ્રોમ્પ્ટ લખું છું, આ થોડો સારી ક્વોલિટીનો, બરાબર? કાઢ નાખો આપો. તમે અંગ્રેજીમાં લખું છું, મારા ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ થઈ જાય છે પણ ગુજરાતીમાં તમને સમજાય. એફ એટલે ડાયટિશિયન. સાહેબનું સ્પેલિંગ એ મારે જે બહુ ખરાબ છે, બોલતા મને આવડે એટલે મારું કામ હાલી જાય. ડાયટિશિયન બહુ મસ્ત સ્પેલિંગ હતું, બરાબર? એક કહે છે ડાયટિશિયન પણ ઈ સ્માર્ટ છે, એ આને ડાયટિશિયન ગણી લેશે. આપણા માટે બહુ ફાયદો, ગુજરાતી માટે તો બહુ ફાયદો છે એમ. ગમે તે લખો ડાયટિશિયનમાં. આપણે મારા પપ્પા છે ને ભરતભાઈ લખે ને તો BRT લખે ભરત, એને સમજે પણ એને EI સમજી લે, બરાબર? એક કહે છે ડાયટિશિયન યુ હેવ 20 years of experience. આપણે એક્સપિરિયન્સ આપી દીધો એટલે એક 20 વર્ષનો માણસ છે કે ડાયટિશિયન કામ કરતો હોય ને એ રીતે કામ કરતો. ઓકે, યુ હેવ ટ્રીટ મોર ધેન 1000 પેશન્ટ, સોરી 10000 પેશન્ટ. એટલે $10,000 patient. Okay. Now you have problem statement આપી દઈએ કે I have to lose a weight of 5 kg in a 2 month. એટલે 5 કિલો વજન મારે ઘટાડવાનું છે. આપણે પ્રોમ્પ્ટ શું આપ્યો કે ભાઈ તું ડાયટિશિયનની જેમ રે, 20 વર્ષનો એક્સપિરિયન્સ છે અને 10,000 પેશન્ટને તે અત્યાર સુધી ટ્રીટ કર્યા છે, એની પાસે એક્સપિરિયન્સ છે. 20,000 નો નંબર બેવાનો એક્સપિરિયન્સ નથી, એની પાસે કંઈક છે, બરાબર? પછી એમ કીધું 2 મહિનામાં 5 કે એટલે ભાઈ પર મંથ ને 2 મહિનામાં ખાધું છે ખવડાવશો આ લોકો ખવડાવ 5 કિલો વજન 2 મહિનામાં. ઓકે, હવે આપણે એને કન્સ્ટન્ટ આપવાનું છે. આપણે ક્યાંથી? ગુજરાતી. વાય રાઈટ ભાઈ લખો અંદર
ભાઈ ગુજરાતી ડાયટ દે વેજમાં. ઓકે, આ આપણે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપ્યો. હજી નેક્સ્ટ શું જવું છે? હજી નેક્સ્ટ શું જવું છે કે આપણે કન્સ્ટન્ટ આપવાનું, કારણ કે ભાઈ સસ્તું હોવું જોઈએ અને ઘરે બને ને એવું આપશે, બહારનું કાંઈ દેતો જ નહીં. અને ઘરે પ્રોટીનનો સોર્સ જે મળે ને એવું ઘરની વસ્તુ હોતે એડ કરી દેજે. પ્રોટીન ખાવું જોઈએ, આવું ઇન્ટરનેટ બધા કહે. આ આપણે કીધું કે આના બહાર નથી જવાનું, તમારે ઘરનું જ દેવાનું છે. બેટા ઘરનું ખાવાનું તો કે ને આપણે પણ દાદા પાસે મોડા ખાઈ લેતા. ઓકે, આ એટલું થઈ ગયું. હવે આઉટપુટનું ફોર્મેટ. ભાઈ આઉટપુટનું ફોર્મેટ મને ટેબલમાં જોઈએ છે. ઓકે, આ એવરેજ ફ્રોમ એવરેજ નહીં પણ બહુ ખરાબ છે, પણ તોય તમારા માટે ઘણો. તો અત્યાર સુધી હું આઈટી કંપનીમાં સેશન લેવા જાઉં, હું કોલેજીસમાં સેશન લેવા જાઉં, તો લોકો છે ને 2 લાઈનથી વધારેનું પ્રોમ્પ્ટ કોઈ નથી જોતું. આટલું 2 લાઈન જ લખે. એક તો આપણે આળસુ અને એમાં AI કરી આપે તો આપણે શું કામ લખવાનું? એટલે પણ જે માણસ એટલો સારો પ્રોમ્પ્ટ આપશે એટલું સારું કામ કરશે. મારો એન્ટર. કોમન આપે છે જે આપણે એમાં કંઈક પ્રૂફ દઈએ છે. જાઓ ને નીચે જાઓ, બતાવો થોડું રાતનું બધું. ભાઈ હવે નીચે પ્રોમ્પ્ટ લખો કે ભાઈ મને 7 દિવસનું અલગ ખાવાનું અને 7 દિવસનો ડાયટ પ્લાન હે, ના કે સવાર બપોર સાંજ. આ એક દિવસનું ડાયરેક્ટ કોમન આપી દો. અને ભાઈ અલગ અલગ જોઈએ. ભાઈ આપણે ગુજરાતી ખાવાનું ખાય તો આ ખાધેલું હારે આવશે. અમે ડાયટ કરીએ પણ તોય ચીટિંગ તો કરીએ. સોમવાર, મંગળવાર, બુધવાર આ 2 દિવસ એટલે સોમવાર અથવા રવિવાર ત્યાંથી ગણો આ બીજો દિવસ. હું રોજ જવું એટલે મને ખબર કે કેમ પૂછાય. એટલે તમારે રોજ 30 મિનિટ આપણે નવી ભાષા શીખીએ એમ શીખવાનું. આ થઈ ગયું પ્રોમ્પ્ટ અથવા તો પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ. રાઈટ, આપણે ઇમેજ જનરેટ કર્યા ને એ ખાલી સાઇટમાંથી ઉપર હોય તો બતાવો. ટેક્સ્ટ આપ્યું, ટેક્સ્ટ જનરેટ થાય. ટેક્સ્ટ આપો તો ઇમેજ જનરેટ થાય. ટેક્સ્ટ આપો તો વિડિયો જનરેટ થાય. આપણે બધું કવર કરશું ને તો કરિયરનું કવર નહીં થાય. બરાબર? ઓલું ઇમેજ વાળું. ઓકે, મેં એવું કીધું રણવીર કપૂર ને દીપિકા પાદુકોણના લગ્ન થયા તો એની ઇમેજ હતી ડાઉનલોડ થતી. ઇન્ટરનેટનો પ્રભાવ કેવો છે ભાઈ? આવે છે. ઓકે, તમે એમ કહો મોદી કાકા પ્લેનમાં પૃથ્વીની ઉપર 5 સ્પીડમાં આમ કરી હોય તે તમને આપશે, પણ એ તમારે વિચારવું પડશે ને કે મોદી કાકા પૃથ્વી બહાર લઈ જવા પડશે. ધમ લાગે દીપો કેવું લાગે. મેં એને શું કીધું ખબર? ભાઈ હું પૂછું સવાલ પૂછું બતાવો. રણવીર કપૂર દીપિકા પાદુકોણનો મેરેજનો ફોટો બનાવો અને એને એક ડિસાઇડની રિયલિસ્ટિક આઉટપુટ આપો. મેં પછી ફોટામાં એને જે કપડાં પહેરવા હોય હું એમ કહી આપું ને કે ભાઈ ક્રિશ્ચિયન વેડિંગના ફોટો બનાવો તો એ ક્રિશ્ચિયન વેડિંગનો બનાવશો. ઉપર તો જાઓ હજી હશે ક્યાંક. જાઓ તો નીચે 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 નીચે. ઓકે, પછી મને એમ થયું કાળું નહીં ધોળું જોઈએ છે. પણ ધોળો કોટ આપો એ ધોળો આપશે. તમને વિચારવાનું જોઈએ. જાઓ તો નીચે. અહીંયા હીરામાં કેટલા છે? મારી પાસે અત્યારે છે નહીં કદાચ, પણ જેટલા લોકો ડિઝાઇન બનાવે ને તમે એને કહો ને મસ્ત ને રિંગની ડિઝાઇન બનાવી દે, તમે બને નાખો. હારની ડિઝાઇન બનાવવા આપો તો હારની ડિઝાઇન બનાવી નાખો.
એટલે AI છે તો તમને જનરેટ કરીને આપે. એટલે તમારે એવું નહીં છે કે ટેક્સ જ આપે, ઇમેજ આપે. તો ઇમેજ ક્યાં જનરેટ કરે? ડિઝાઇન જ્યાં બી છે ને ત્યાં બધી AI યુઝ થઈ શકે. એટલે એવું નહીં કે આપણે સોશિયલ મીડિયાની પોસ્ટ માટે તમારે વિચારવાનું છે કે હું આને ક્યાં વાપરું. એ તમે વાપરો તો તમને ખબર પડે. ઓકે, તો આ હતું પ્રોમ્પ્ટ. બરાબર, બધાને આ સેશનમાંથી કાંઈ કરિયરમાં ન થાય ને મારે આ પ્રોમ્પ્ટ તમને આવડવું. નાના છોકરાઓ જેટલા આવ્યા છો ને એ બધા સાંજે પપ્પાને કહેવાનું અડધો કલાક બેહો છો કે નહીં, નકર હું મિતભાઈ વાત કરું અને નો માને મને ફોન કરજો. પછી એમ કે ભાઈ મંદી આવે છે સાહેબ તમને કીધું તો એ શીખો. તમારું કામ કરી દે, તમારું જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન જેટલું થોડું ઘણું વ્યાપશે એમ. બરાબર, અને પપ્પા લોકોએ મોબાઈલ આપવાનો અડધો કલાક કે નહીં AI વાપરવા દેવા, પછી ભલે કલાક ઇન્સ્ટાગ્રામ વાપરે તો વાપરો ને. બરાબર, ઠીક છે. આ ChatGPT હતું. ChatGPT જેવું જેમિનાઈ છે, ક્લાઉડ છે, બધા ક્લાઉડ કરશું તો ટાઈમ આપણો જતો રહેશે. કેટલા વાગે? 9:30 કીધું ઓલરેડી. ઓકે, પાવર ઓફ પ્રોમ્પ્ટિંગ તમે જોયું ને, નોર્મલ આપ્યો ને સારો આપ્યો. ઓકે, તો કોઈ બી ફિલ્ડમાં જાઓ, કોઈ બી ફિલ્ડમાં જાઓ તો 3 વસ્તુ તમારે શીખવાની. ફિલ્ડ આપણે પછી ડિસાઈડ કરશું. શીખવાનું શું છે? કોઈ બી ફિલ્ડના ફંડામેન્ટલ પ્રિન્સિપલ. ધંધો કરવા જઈએ અથવા તો માર્કેટિંગમાં જઈએ તો માર્કેટિંગના ફંડામેન્ટલ પ્રિન્સિપલ શું છે? હું ડિઝાઇનિંગ શીખું છું, UI UX શીખું છું, મોબાઈલ એપ્લિકેશન, એના ફંડામેન્ટલ પ્રિન્સિપલ શું છે? બરાબર. પછી હું પ્રોગ્રામિંગ શીખું છું, પ્રોગ્રામિંગના ફંડામેન્ટલ વસ્તુ શું છે? પછી હું સાયકોલોજી શીખું છું, સાયકોલોજીના ફંડામેન્ટલ વસ્તુ શું છે? મારે રોબોટિક્સ શીખવું છે, એરોડાયનેમિક્સ શીખવું, જે બી શીખો ફંડામેન્ટલ પ્રિન્સિપલ સૌથી પહેલા શીખવાનું, પછી બીજું શીખો. ગમે ત્યાં કોલેજમાં જાઓ ને, કોલેજવાળા ભણાવે ન ભણાવે, ફંડામેન્ટલ પ્રિન્સિપલ તમને આવડવા જોઈએ. તમને ગુજરાતી વ્યવસ્થિત બોલતા આવડતું હોય તો તમે નિબંધ સારો લખી પણ. તો ફંડામેન્ટલ પહેલા શીખવાનું. સેકન્ડ વસ્તુ શું છે કે ઈ ફિલ્ડમાં કોર સ્કિલ આવતી છે કોઈ બી. બરાબર, ફોર એક્ઝામ્પલ પ્રોગ્રામિંગ છે કે જેને પ્રોગ્રામિંગ શીખવાનું તો પ્રોગ્રામિંગ કોર સ્કિલ આવે કે ભાઈ વેરિયેબલ આવડવો જોઈએ, ડેટા ટાઈપ આવડવો જોઈએ, પછી એના OOP ના કન્સેપ્ટ આવડવા જોઈએ, પ્રોગ્રામિંગ આવડવું જોઈએ. આ બેઝિક વસ્તુ હતી અત્યાર સુધી. બીજું પણ ઈ બેઝિક વસ્તુ કહેવાય, ઈ બધાને શીખવું જ જોઈએ, કેમ કે ઈ શીખે તો થશે. બરાબર, નેક્સ્ટ. અને બીજી વસ્તુ ઈ કોર સ્કિલમાં ત્રીજું એડ કરવાનું ભૂલી ગયો. તમારે પહેલા એક વિચાર એવો આવવાનો, શું આ AI થઈ શકે? એકવાર વિચારવાનું ખરું, પણ થાય ન થાય પછીની વાત છે. એટલીસ્ટ એકવાર વિચારવાનું શું આ AI થઈ શકે, અને એકવાર પૂછી આવવાનું પોતે. મફતમાં મળે છે તમારું અહીંયા જેટલા બેઠા છે બધાનું કામ મફતમાં થઈ જવાનું. બરાબર, મારે $20 આપવા પડે છે પણ તમારું કામ મફતમાં થઈ જાય. તો તમારે એક સવાલ પૂછવાનો પોતાની જાતે, શું આ કામ AI થી થઈ શકે? અને બીજી વસ્તુ, જ્યારે બી તમે AI થી બનાવો ત્યારે તમારું કામ 100% નહીં થાય, 60%, 50%, 40%. તો એના માટે તમારો ધંધો છે કે તમારી જે બી ફિલ્ડ છે ને એના પેલા ટાસ્ક લખો, 1 થી 10 કે 20 ટાસ્ક હું આખા ધંધામાં આ કરું છું, એમાંથી કયા ટાસ્કમાં AI વપરાઈ શકે, ત્યાં AI વાપરો. બધા એક વસ્તુમાં તમે સેલિંગ કરવા જાઓ તો હું કઈ આવું ખોલીને એમ ન કે આને મને પ્રોડક્ટની વાત કરી, પણ એની જગ્યા પર એમ કરી શકો કે હું 60 વર્ષના માણસ અથવા 40 વર્ષના માણસને રેડી ટુ ફૂડનું પેકેટ વેચવા જાઉં છું અને અમે ઘરગથ્થુ બનાવી છે, કોઈ કેમિકલ નથી રાખતા, તો એને સેલિંગની સ્પીચ એવી તો બને કે જેથી કરીને ના જ ન પડે. તો એના 5 ફોર્મેટ આપો તો તમને સેલિંગની સ્પીચ આપશે. આનું માર્કેટિંગ કરવું છે તો કંઈક નવી 5 લાઈન આપશે. બરાબર, હવે આપણે એવી કઈ સ્કિલ શીખવાની છે AI ના ટાઈમમાં કે જે ડિગ્રી કરતા ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે લોકો જે બી કે મારા મગજથી અહીં રેડ એન્ડ વ્હાઇટના બેઠા છે, એમનું મોટું હતું મેહુલભાઈ, બરાબર, તો એ બી કરાવે છે. એટલે હું સ્કિલ વધારે ઇમ્પોર્ટન્ટ છે, ડિગ્રી નહીં. એલોન મસ્ક શું કહે છે ખબર? ઈ લોકોએ AI બનાવ્યું છે ડ્રોપ. કે ભાઈ તમારું કામ મોકલો, તું ડ્રોપ આઉટ છો, 12 વર્ષનો છોકરો છે એમને મતલબ જ નથી. તો સ્કિલ મેટર કરે છે, ડિગ્રી નથી. અને સૌથી મેઇન પેરેન્ટ્સને એક વસ્તુ વિચારી લો, અને અત્યારે તમારી છોકરી હોય તો છોકરાની પાસે ભણેલો છે એની જોતા એની પાસે સ્કિલ કેટલી છે એ જોયો. અને છોકરાના બાપાને એવું વસ્તુ આપણે હતું કે લગ્ન કરવા તો એટલીસ્ટ બીકોમ જોઈએ. એટલે એવું ન વિચારો, સ્કિલ હશે તો એની પાસે પૈસા આવશે. એટલે સ્કિલ લેવા માટે
તમે એને ફોર્સ કરો, ના કે 3 વર્ષ બગાડો, કોલેજમાં કોઈ નથી ભણતું. બધાને ખબર છે. તો એ બાપા કોલેજ કરાવે, છોકરાઓ કોલેજ કરે, પછી કે કોલેજ પછી હવે હું પેલા મનુ કાકાને ફોન કરી તો 3 વર્ષ ભલે જાઓ, ગમે ને ડિગ્રી કરો, બરાબર, બીકોમ કરો, બીબીએ કરો, જે કરો એ રખડો 2 કલાક એટલીસ્ટ. તમને જે વસ્તુ ગમતી હોય ને એના ઉપર પ્લસ EI ઉપર કામ કરશો તો તમારું કંઈક તો થઈ જશે. ઓકે, તો તમારી પાસે એક ન્યુઅન્સ નોલેજ હોવું જોઈએ પ્લસ EI. જે લોકો વાપરતા હશે અને જેની પાસે કંઈક નોલેજ હોય, ફોર એક્ઝામ્પલ મારી પાસે કોડિંગનું નોલેજ છે, બોલવાનું નોલેજ છે, પ્લસ EI છે, તો તમે મને એ બોલાવો ને, બરાબર. ફોર એક્ઝામ્પલ તમારી પાસે સેલિંગનું નોલેજ છે, સેલિંગ પ્લસ EI કહેવાય. પછી આમાંથી કોઈ છોકરો છે ને ડિઝાઇન ચિત્રકામ કરતા મસ્ત આવડે છે, તો ચિત્રકામ પ્લસ EI. કોઈક છોકરો છે તો એને ગાળો બોલતા વધારે આવડે, તો ગાળો બોલતા પ્લસ EI, બરાબર. એનું ટેસ્ટિંગ આવે કે આને ગાળો દે તો હું જવાબ આવે છે, એનું ટેસ્ટિંગ કરો એમ. પછી કોક છે એના ગામની ભૂલ કાઢવામાં બહુ મસ્ત આવડે, ગમે એમાં ભૂલ જ કાઢતો હોય, તો એનું જ કરિયર છે. ફેસબુક વાળા એ બધા એમ કહે છે કે જે બગ બાઉન્ટી કહે એને કરિયર, બગ બાઉન્ટી એ એક ભૂલ કાઢે ને અમારા સોફ્ટવેરમાં એને $1000. મારા દોસ્ત છે ને કાંઈ ન કરે, ભૂલ જ કાઢે છે. વિશાલ વાંધાણી કરીને મારો એક દોસ્ત મહિને 4 લાખ કમાય, હું બધા કોડિંગ કરી, એ ભૂલ બધું. એટલે આવા કરિયર છે. આપણે તો શું છે, મનુ કાકાનો છોકરો IT એન્જિનિયર બન્યો, તારે ઈસ કરવાનું છે, પણ એના સિવાય કંઈક છે, બરાબર. ઓકે, સ્કિલ કઈ આપણે કરી શકીએ. નેક્સ્ટ, સૌથી પહેલા સવાલ પૂછતા આવડવું, આ સ્કિલ બધા જ જોઈશે, બરાબર. તમારે તમારા પપ્પાને પૂછવાનું, તમારા પપ્પા તમને પૂછે, પણ સવાલ પૂછતા આવડવું. બીજી વસ્તુ, અત્યાર સુધી શું હતું કે જેની પાસે લોજિક હતું ને એ કામ કરતું હતું, હવે જેની પાસે ભાષા હશે ને એ કામ કરશે. પછી ત્રીજી વસ્તુ સેલિંગ આવડવું જોઈએ, કેમ કે બનાવવું બહુ ઈઝી થઈ જશે, સેલ કરવું ઓછું થઈ જશે. પછી 2 રેન્ડમ ડોટ કનેક્ટ કરતા આવડવા જોઈએ. એટલે મેં દીપિકા પાદુકોણને નાને કનેક્ટ કર્યું ને, હવે એ બેનું ફોર એક્ઝામ્પલ માન્યવારની મારી કંપની છે સ્ટુડન્ટ ગાડી, તો એનો ફોટો મૂકું તો લોકોને જો ગમશે માર્કેટિંગમાં, તો 2 વસ્તુ તમને કનેક્ટ કરતા આવડવી જોઈએ. ઉપર કરો પેટર્ન, કોઈ બી કામ હોય ને પેટર્ન હોય, પેટર્ન તમને સમજતા આવડવી જોઈએ. આ કામ આ 5 સ્ટેપ્સમાં થાય છે, તમને ન ખબર પડે કે કામ આપી તો ChatGPT તમને પેટર્ન આપશે. સ્ટોરી ટેલિંગ, મેં તમને કીધું સેલિંગ કરવું અઘરું હશે, બનાવવું ઈઝી હશે, તો સ્ટોરી ટેલિંગ આવડવું જોઈએ, બોલતા આવડવું જોઈએ. કે હવે લોકોને હું તમને એમ કહું કે મારે આ વેચવા છે, તમને વેચવા કોઈ આવે તો તમે આપી દો, નથી લેવું, પણ તમને જેના પર વિશ્વાસ આવે ને લાખ રૂપિયા આપો છો, તો સ્ટોરી ટેલિંગ વેચવામાં આવશે. સૌથી ખરાબ કામ છોકરા માટે ડોક્યુમેન્ટેશન. આ બધા જ AI ના મોડેલ આવે ને, ડોક્યુમેન્ટેશન વાંચવાનું સૌથી કંટાળાજનક કામ કરવાનું. જે લોકોને કરેલું છે ને એ આગળ હશે. જે માણસ હવે નવું ફટાફટ શીખશે એ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે. એની એડેપ્ટિવિટી અંગ્રેજીમાં, એટલે પાણીની જેમ બધામાં ઠંડી જાવ. અને એના કરતા મેન આપણા કાઠિયાવાડીઓ એટલા જડ માણસો છે ને, મને ઘણી વખત એમ થાય ભાઈ અમે આમ જ કરીએ છીએ ને આમ જ કરશું. શીખો છો નવું, પણ જૂનું ભૂલતા કેમ નથી? બરાબર, તો ભૂલવાની સ્કિલ શીખવાની છે, અનલર્નિંગ કહેવાય. ઓકે, અમે આમ જ કરતા હતા, અમે દાદા આમ કરતા હતા, ઓલો વયો થાય લે આવું આગળ વયો ગયો, દાદા ના એટલે ભૂલવાનું. અને સૌથી મેઇન વસ્તુ વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે શબ્દનો ભંડોળ જેટલો હશે તમારી સ્કિલનો, એ તમારો સુપર પાવર હશે. કેમ કે એને શબ્દ સમજાય છે, તમને નથી સમજાતા, બરાબર. તમે જેટલા સારા શબ્દોમાં તમે આપશો સવાલ, એટલો સારું એનું આગળ જશે આગળ. ઓકે, આ થઈ ગઈ સ્કિલ્સ. સેશન પતે ને પછી હું નંબર આપીશ, જેને પીપીટી જોતી છે મોકલી દઈશ, બરાબર. કરિયર, હવે એમ કહે છે કે મેં તમને આ સેશનના શરૂઆતમાં કીધું કે AI ને લીધે કરિયર જરા કરિયરમાં AI છે. સૌથી મેઇન વસ્તુ શું છે ખબર? માણસની જરૂર પડશે. તો તત્તર થઈ જાઓ. જે માણસ AI વાપરતો હશે
એ માણસ જે એઆઈ નહીં વાપરતો હોય એને રિપ્લેસ કરશે. જે માણસ એઆઈ વાપરતો હશે ઈ નહીં વાપરતો હોય એને રિપ્લેસ કરશે. તો એનો મતલબ શું છે ભાઈ? તો શું છે? તો ભાઈ હું તો છું. તો અત્યારે અમે પ્રોગ્રામિંગ કરીએ ને કે કાંઈક કામ કરીએ કોમ્પ્યુટર ઉપર, તો જે 10 જણાનું કામ 10 દિવસ માટે કરતા ને એ એક જણો 1 કલાકમાં કરી નાખે. એટલું બધું કોસ્ટ કટિંગ થાય. દોસ્તાર છે ને એના માટે અમે એમ્બ્રોઇડરીનું બનાવીએ છીએ કે એમ્બ્રોઇડરી ડિઝાઇનનો બેઝિક કન્સેપ્ટ આપી દે તો એના 2 લાખ રૂપિયા બચશે કે ભાઈ હું તને 1.5 લાખ આપીશ. પણ આ 2 જણા હાસવા 4 જણા હાસવા ને એનું માથા પછાડી દે છે. તમે મશીનને હાથવો વધારે કેમ કે કંટાળે નહીં, તમારી ગાયો સાંભળે બરાબર. તમે કયો એમ કર્યા કરે આ નથી ગમતું બીજું તો કે એમ નહીં કે નહીં આપું સાહેબ બોલો બરાબર. એટલે લોકો એ વાપરશે. તો હજી માણસની જરૂર પડશે તો માણસ ગમે ત્યાં લૂપમાં હશે અત્યારે. તો એવા કયા કયા કરીએ છે ઉપર જાઓ. સૌથી પહેલા ટી શેપ જનરલિસ્ટ. જનરલિસ્ટ એટલે શું ખબર? ઓલરાઉન્ડર. જે માણસને પહેલેથી છેલ્લે સુધીનું બધી આખી એક પ્રોસેસ, કોઈ એક ધંધાનું, કોઈ એક ફિલ્ડનું, એક સ્કિલનું પહેલેથી છેલ્લે સુધી આવડતું હશે ને એનો ફાયદો છે. કેમ ખબર? હવે તમારે એઝ અ કરિયર એડિટર વિચારવાનું છે. બેઝિક તો છે ને એ બનાવીને જ આપશે એઝ અ ક્રિએટર. તમારે એમાં એડિટ કરવાનું છે. એટલે તમારે એઝ અ રિવ્યુઅર કરવાનું છે કે આપણે કેમ આપણા નીચે હોય ગેરેજ હોય ખોટું કામ કરતો હોય ને ઉસ્તાદ હોય, ઉસ્તાદ એનું રિવ્યુ કરે બરાબર છે નહીં આનો આમ કર નાખ તો એ તમારું ઉસ્તાદ બનવાનું. તો જે બી તમે લોકો કોલેજ કરી બહાર નીકળશો ને એટલે તમે બધા છોટું છો, તમને કાંઈ ખબર નથી. પણ જે છોટું ને એ આવડતું હશે અને કોઈ એક પર્ટિક્યુલર ફિલ્ડ આવડતું હશે એ ઉસ્તાદને રિપ્લેસ કરી દેશે બરાબર. તો સૌથી કોમન જે કરિયર આવશે એક આવશે જેનએઆઈ ઓપરેટર. એટલે આપણે કેમ કમ્પ્યુટર વાપરતા હતા એમ હવે કેવું કે ઇન્ટરનેટ ઉપર લોકો કામ, ઇન્ટરનેટ ઉપર કમ્પ્યુટર જ કામ કરતું હશે, એને રિવ્યુ કરવાનું આ હાલશે કે નહીં હાલે. એટલે એને જેનએઆઈ ઓપરેટર કહેવાય. આપણે કમ્પ્યુટર એક ઓપરેટર થઈ ગયો ને એવી એક કરિયર આવશે. સેકન્ડ આવશે જેનએઆઈ બિલ્ડર. એટલે એઆઈ થી સોફ્ટવેર બનાવીને સોલ્યુશન આપે. ત્રીજું આવશે સોફ્ટવેર એન્જિનિયર રહેશે. પણ સોફ્ટવેર એન્જિનિયર પહેલેથી છેલ્લે અત્યાર સુધી શું હતું? ખાલી પ્રોગ્રામિંગ કરતા. એવું નહીં. ફોર એક્ઝામ્પલ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટની સિસ્ટમ બનાવવાની છે તો રેસ્ટોરન્ટનું બધું જ નોલેજ હોવું જોઈએ, સોફ્ટવેરનું બધું નોલેજ હોવું જોઈએ. તો હું એઆઈને કહીશ ને તો એ મને બનાવીને આપશે. પછી એમ કે આ પેજ મારું નથી જોતું, આ પેજ આમાં આ નાખી દે, આ પેમેન્ટ ગેટવે નાખી દે, આમાં ગુજરાતી વાળાને વેજ વધારે હોય તો વેજ વાળું નાખી દે, આ ડિઝાઇન મને નથી ગમતી તો આ નાખી દે. તો એ બધું નોલેજ તો તમારે જોઈશે ને, રિવ્યુ કરવાનું નોલેજ હશે ને. તો એક સ્કિલ મેં તમને કહેતા ભૂલી ગયો, ટેસ્ટ. આપણે એમ કહેવાય ને તો પાઉંભાજી આની બહુ મસ્ત હોય. કોક રસોઈ હોય ને અને કોક 5 સ્ટારમાં તો શેફ, માસ્ટર શેફ એમ. તો જેનો ટેસ્ટ હશે ને એને કામ મળશે. કેમ એક માણસ 10 જણાનું કામ કરી શકવાનો છે તો બધું કામ એને જાય. તો તમારી પાસે એ એક માસ્ટરી હોવી જોઈએ સ્કિલની. એ સ્કિલ તમારે એઝ અ ગુડ ટેસ્ટ ડેવલપ કરવાનું. સોફ્ટવેર એન્જિનિયર એઆઈ થી બનવા માટે હવે બધું કામ એઆઈ જ કરશે પણ તમારે એને રિવ્યુ કરવાનું રહેશે. બીજી વસ્તુ જે બી કમ્પ્યુટર વાળા કમ્પ્યુટરનું વિચારો છો એને પ્રોગ્રામિંગ લેંગ્વેજ ની આવડતી હોય તો ચાલશે. એટલી બધી આ બધા ટૂલને એકબીજામાં જમ્બલ કરીને બધું બનાવતા આવડતું હશે ને એની વેલ્યુ વધારે છે. કેમ કે અમે એક એપ્લિકેશન બનાવવા માટે 2 મહિના લગાડે તો કોક છોકરો એમ કે મને આખી સિસ્ટમ ખબર છે હું એ પાસે બનાવી એમાં તો હારી બનાવી દે અને તમે ઓલો 2 લાખ લેતો સાહેબ 80 માં બનશે. કેમ કે તમારે 5 દિનનું કામ છે. પછી હાલો કેદારનાથ જવાનું છે બાય કાઢ નાખ્યું છે બરાબર. આગળ બિઝનેસમાં નાના બિઝનેસ છે એ બધાના ઓટોમેશન તમે બનાવી શકશો. એવો કરિયર બહુ જોરદાર છે. હું બહુ બધા બિઝનેસીસમાં જાઉં છું તો બધાને ફ્રી, છોકરા હોય બધા માટે ફ્રી એડવાઇસ. કરિયર જોરદાર છે. બિઝનેસ ઓટોમેશન. નાની દુકાનવાળા હોય ને એનું નાનું બિલિંગ સિસ્ટમ, એમાં તમારે કયા દિવસે કેટલો વેપાર જાય છે આ બધું તમે કહી દો ને એ રાજી રીતના રેટ થઈ જાય. 5000 માં આપો તો 50 ગોતો, આપણે વધારે નથી ગોતો. મહિના કેટલા છે ભાગાકાર ગુણાકાર કરી નાખો બરાબર. ડેટા એનાલિસિસ બરાબર. અત્યાર સુધી આપણે શું કહેતા ઉનાળો હોય તો આ કરવાનું પણ અત્યારે સૌથી વધુ જે સારું ડિસિઝન લેવું હોય તો ડેટા જોઈએ. ડેટાનું એનાલિસિસ કરતા આવડવું જોઈએ બરાબર. અને જે માણસ ડેટાનું એનાલિસિસ સારું કરતો હોય એને પૈસા મળશે. એઆઈ થી કરો કોઈ નથી કરો, ડેટા એનાલિટિક્સની જોબ મળશે. આ નવી છે. આમાં શું આજે આપણને ખબર નથી. વિડીયો એડિટિંગ બહુ જોરદાર સ્કિલ છે.
વિડીયો એડિટિંગમાં કરિયર સારું છે. 20 વર્ષના છોકરાઓ લાખ રૂપિયા કમાય, 20 વર્ષના છોકરાઓ લાખ રૂપિયા કમાય અને એ આખા વર્લ્ડમાં બેઠા બેઠા કામ કરે છે. તો આ સ્કીલ કેમ જાય? કેમ કે આપણે સૌથી વધારે શું કરીએ તે આપણો ટાઈમ ક્યાં સ્પેન્ડ કરીએ? ઇન્ટરનેટમાં આપણે શું કરીએ? રીલ બનાવી, રીલ જોઈએ, વિડીયો જોઈએ. તો વિડીયો બનાવવા માટે તો જોઈએ ને. તો વિડીયો એડિટિંગની સ્કીલ મારી, હું એ કોચ નથી, ટ્રેનર નથી, હું ખાલી અવેરનેસ ફેલાવું તો એ કોચ અથવા તો એ શીખવાડો. કેમ કે એટલું બધું માર્કેટમાં નવું આવે છે ને, તમે શીખવાડશો તો બી તમારી લાઈફ બની જાય. યુટ્યુબર તમને જે સ્કિલ આવડતી હોય ને યુટ્યુબ બનાવો. પર્સનલ બ્રાન્ડિંગ કરેલું હશે તો તમે કાલ સવારે ઉઠીને ફોર એક્ઝામ્પલ મને એ મસ્ત આવડે છે, હું કાલે તમને કહું કે હું તમને 50 પાઉન્ડ આપીશ 100 રૂપિયા, તો લેવો ને બધું સાહેબને આવડે છે બરાબર. હું યુટ્યુબ પર મોકલતો હોઈશ, હું 5 જગ્યાએ સેમિનાર આપતો હોય તો તમારી વેલ્યુ હશે. તો યુટ્યુબર બનવું સારું છે. પછી નવી રીતે માર્કેટિંગ કરવાનું છે. EI નો યુઝ કરીને માર્કેટિંગ કરવાનો ટ્રેન્ડ હવે વધારે આવશે બરાબર. ટ્રેડિશનલ માર્કેટિંગ આપણે જો બિલ બોર્ડ પર આપતા ને એ ઓછું થઈ જાય. કે ફેસબુક પર એડ અપાવો. ફેસબુક પર પહેલા હું એક ખાલી ફોટો મૂકતા હતા, હવે એના ઉપર મસ્ત વિડીયો છે ખતરનાક વાળો જે તમે જોવો જ. પર્સનલ બ્રાન્ડિંગ કન્સલ્ટન્ટ સૌથી કાકા ઓળખ્યા છે ને, એને જોઈશ તમારે જો પર્સનલ બ્રાન્ડિંગ કન્સલ્ટન્ટનો મતલબ શું થઈ ગયું કે મારે મારી પર્સનલ બ્રાન્ડ કે હું કંઈક માણસ છું એ મારા લિંક્ડઇન ઉપર, સોશિયલ મીડિયા ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર એ બધું મૂકવું. તો હું કન્ટેન્ટ મૂકવો, કયો ફોટો મૂકવો, કયો ન મૂકવો. સૌથી કાકા હોય ને એ હંમેશા સારા માણસ આવતા હોય છે, એના બધા ફોટા ઇન્સ્ટાગ્રામ પર મૂકેલા છે અને લિંક્ડઇન ઉપર મૂકેલા છે, પણ એ ન મૂકતા હોય, એનો એક માણસ હોય. સૌથી મેઇન વસ્તુ છોકરા આ વસ્તુ કરજો. કોલેજમાં હોય ને ગમે ત્યાં કોઈ બી માણસ ધંધો બનાવતો હોય ને એની સોશિયલ મીડિયા ટીમમાં ઘૂસી જાય. 6 મહિના મફતમાં કામ કરવાનું થાય તો એ કરજો. કેમ કે જેને સોશિયલ મીડિયા હેન્ડલ કરતા આવડતું હોય છે, પર્સનલ બ્રાન્ડ બિલ્ડિંગ કરતા આવડતું છે ને, એનું કરિયર બહુ જોરદાર છે. કેમ ખબર? મેં તો આમની બ્રાન્ડ બનાવતા શીખ્યો તો પછી મારી બ્રાન્ડ બનાવતા હું શીખી શકું ને. તો હું પછી મસ્તથી મનાલી બેઠે કામ કરી શકું એકલો. અને હવે EI ના ટાઈમમાં 10 જણાની ટીમ 10,000 કરોડનો ધંધો કરી શકશે. કેમ કે બાકીની 500 જણાની ટીમ તો EI છે બરાબર. હાર્ડવેર અને EI હજી કોઈ નથી કરતું બરાબર. તો હાર્ડવેર અને EI કરી શકો. મની મેનેજમેન્ટ એની ટાઈમ, મની મેનેજમેન્ટ, મનીમાં એડવાઇઝર કરી શકો. એક આખું ડાયવર્ટ EI છે તો બધા કમ્પ્યુટર પર આવશે. તો હંમેશા જે માણસો બહુ બધા એક વસ્તુ લાગે ને ઉલટી ડાયરેક્શનમાં જાઓ ને તો તમારો ફાયદો હોય. બધા કમ્પ્યુટરમાં આ પછી તો બધા કોઈ માણસો જ નહીં મળે, બધા એકલતા. અત્યારનો સૌથી કોમન પ્રોબ્લેમ છે એકલતા. એના લીધે બધા મગજ ખરાબ. તો સાયકોલોજી ભણો, હ્યુમન બિહેવિયર ભણો. તેને ડોક્ટરમાં જાવ તો સાયકોલોજી લો. કેમ? કેમ કે બધા એકલા જ છે, લગ્નમાં એકલા છે, ઘરમાં એકલા છે, ઇન્ટરનેટ ઉપર 500 ફોલોઅર છે, 5000 ફોલોઅર છે, પણ અંદરથી તો એકલા જ છે. એટલે એ ને કે ભાઈ એકલો તો કઈ વાત નથી. એટલે મેન્ટલ હેલ્થ બહુ જ સિરિયસ પ્રોબ્લેમ હશે ફ્યુચર. તો તમે એના આજુબાજુમાં જે બી કરિયર વિચારો એ નીચે એકાદ બે રહી ગયું. એક IoT છે, હું બોલું AC ચાલુ થઈ જાય, હું બોલું અને મારો મેસેજ કોકને જતો રહે, એ IoT કહેવાય. થિંગ્સ ઓન ઇન્ટરનેટ કહેવાય, ઇન્ટરનેટ ઓન થિંગ્સ બરાબર. જાવ દે કરિયર આ કરિયર છે. પણ સાહેબ તમે કીધું પણ મારે કેમ જવાનું? તો હું આ રીતે વિચાર 3 ટ્રીક છે મારી પાસે. 3 માંથી તમને જે મજા આવે કે કયું કામ કરતા મને ઘડિયાળ જોઈ ન પડે એવું કયું કામ કર્યું છે. આ બધું છોકરા માટે મોટા માટે નથી. કયું કામ કરતા મારે ઘડિયાળ જોઈ ન પડે એની આજુબાજુમાં કરિયર બનાવો. પણ એ વસ્તુની દુનિયાને જરૂર હોવી જોઈએ. તમે એમ કહો સાહેબ મેચ જોવામાં મને ન જોવું પડે એવું નહીં. પછી આ એક ટ્રીક છે જે વસ્તુ કરવામાં ટાઈમ ભૂલી જાય. મને કોઈક એમ કહે કે 5 કલાક બોલવાનું છે, કોકને શીખવાડવાનું હું ભૂલી જાઉં. મારું સોફ્ટવેર વ્યવસ્થિત જ કામ આવે. આ સાહેબની ખબર છે. તું આવીને ખોડાઈને એમ કહું હું સેશન આપી મજા આવે બરાબર. હવે આગળ ઓલા સાહેબ પાસે ટાઈમ પૂરો થઈ ગયો ફટાફટ પૂરું કરો બરાબર. બીજી આ બધા માટે, આ મોટા માટે છે. લાઈફની લાસ્ટ 30 મિનિટ બચી હોય
લાઈફની લાસ્ટ 30 મિનિટ બચી હોય અને તમે કયું કામ કરતા કરતા મરો ને તોય તમને દુઃખ ન થાય ને એ કામ કરો. એટલે મને એમ થાય કે ભણો તો મરી જાવ પણ કોઈ કોકની લાઈફ મસ્ત બનાવી દઉં તો મને વાંધો નહીં. એટલે હું આ બધું કરું. નવા ટેબમાં એક ઇકીગાઈ કરીને એવું ઇન્ટરનેટ ઉપર સર્ચ કરો. ઇકીગાઈ કરીને જાપાનીઝ કન્સેપ્ટ છે. આ બધાને શીખવાડવો જોઈએ. મારા મગજથી તો 5મા ધોરણથી શીખવાડવો જોઈએ ઇકીગાઈ. કે તમને જે કરવું ગમે છે એના લોકો પૈસા આપે એમ છે, એની દુનિયાને જરૂર છે. બરાબર? ઇમેજીસમાં જતા રહો. દેખાડે નહીં. દેખાડે નહીં. ChatGPT પૂછ લે. ઓકે, જો આમાં લખેલું છે, મને વાંચતા તમને જે ગમે છે અને જેવા ચાલ જો ગુજરાતી કરી દઈશ, થોડું મને અંગ્રેજી આવડે છે. તમે જેમાં મસ્ત છો, ફોર એક્ઝામ્પલ ડિઝાઇનિંગમાં મસ્ત છો અને તમને ગમે એવી છે. હું ફોર એક્ઝામ્પલ પ્રોગ્રામિંગમાં મસ્ત છું પણ મને પ્રોગ્રામિંગ કરતા ઘણું વધારે ગમે. તો તમે જેમાં સારા છો, તમે જેમ ગમે છે એને તમારું પેશન કહેવાય. બરાબર? તમને જે ગમે છે અને એને દુનિયાની જરૂર છે તો એ મિશન કહેવાય. તમને જે ગમે છે, તમને એના માટે લોકો પૈસા આપવા માંગે છે, તો આ ચારે વસ્તુ ભેગી થાય ને તો ઇકીગાઈ કહેવાય. સચિન તેંડુલકર છે ને આ કરતો, એને ગમતું હતું, એમાં બેસ્ટ હતું, દુનિયાને ક્રિકેટ જોવું હતું, એને લોકોને પૈસા આપતા. બરાબર? આવી રીતે કરિયર લેવાનું. નિયમુલ છે ને એ ચાંગામાં જવાનો છે એટલે મારે ચાંગામાં જવું જોઈએ એવું નહીં કરતા. મને મારી બેનપણી ધારું કરતા રહી છે ને એટલે જઈ ગયો એવું નહીં કરતા. પછી એમ કે ભાઈ ખોટું થઈ ગયું, પછી તમે પાણીપુરી ખાધી, સમોસા ખાધા, તો આ નહીં કરતા. થેન્ક યુ. ધેટ્સ ઇટ ફ્રોમ માય એન્ડ. બે મિનિટનો આપણે આરામ લઈ લઈએ. બરાબર? પછી આમાંથી જેને ક્વેશ્ચન હોય મને પૂછજો. 2 મિનિટ તમે આરામ લઈ લો. જય સરદાર. આપણે સૌ અહીંયા એકત્ર થયા છીએ. ખૂબ આનંદ થાય છે કે 292 જણાના રજીસ્ટ્રેશન આવ્યા હતા. અમારા જૂના અનુભવોના આધારે અમને ખ્યાલ જ હોય છે કે જેટલા લોકો કે લખે, ફોર્મ ભરે પણ આવતા હોતા નથી. એટલે 40 થી 50% લોકો જ આવતા હોય છે અને એ પ્રમાણે આપણે વ્યવસ્થા બી કરેલી છે અને ખૂબ જ સારી રીતે વ્યવસ્થા પણ જળવાય છે. અત્યારે એક બીજી જાહેરાત કરું છું. આવો જ એક પ્રોગ્રામ આવી રહ્યો છે રોટરેક ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા. 27 તારીખે છે, રવિવારનો સમય બી છે અને રાત્રે 8 થી 12 સરદાર સ્મૃતિ ભવનમાં છે. જયભાઈ વસાવડા ગેસ્ટ સ્પીકર તરીકે આવવાના છે. એના પાસ અહીંયા આપણે લાવીને રાખેલા છે કારણ કે જે આયોજકોની ટીમ છે એ બી ક્યાંક ને ક્યાંક સરદારધામ સાથે જોડાયેલા છે, આપણા મિત્રો છે. બરાબર? તો એના પાસ છે, ફ્રીમાં જ છે અને અહીંયા બહાર ડેસ્ક પર છે. કોઈને ઇન્ટરેસ્ટ હોય ને જવું હોય તો આ વખતે